હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર બધાને. લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર તરીકેના ઉપયોગના ઘણા બધા દાખલા ગણેલા. આજે આપણે એ જ પ્રેક્ટિસને કન્ટિન્યુ રાખીશું, કારણ કે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર ઉપયોગ છે, બરાબર છે. બધી ઘણા બધા દાખલા પૂછાઈ ચૂકેલા છે નીટની એક્ઝામમાં અને જીની એક્ઝામમાં પણ. અને આગળ ગુજરાત બોર્ડમાં જ્યારે હતું આ ચેપ્ટર, આ ટોપિક, ત્યારે એમાં પણ ઘણા દાખલા પૂછાતા. તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે આમાં થોડાક દાખલા બાકી છે થિયોરિટિકલ, જે રકમ તમને લખેલી આપશે. આમાં કોઈ બે ટાઈપના દાખલા આવે. એક દાખલામાં તમને આ પ્રમાણે રકમ આપેલી હોય ગુજરાતી ભાષામાં કે આ બધું છે, બરાબર છે, ઇનપુટ અવરોધ આટલો છે, બીટા આટલું છે, કલેક્ટર પ્રવાહ આટલો છે, બધું ગુજરાતીમાં લખેલું હશે. અને બીજી ટાઈપના દાખલામાં છે ને તમને સર્કિટ ડાયાગ્રામ આપેલો હોય કે જેમાં તમને આકૃતિ દોરેલી હોય અને આકૃતિમાં તે બધી મોસ્ટલી વસ્તુ બધી લખેલી આપેલી હોય અને એના પછી આપણે દાખલો ગણવાનો હોય છે. તો આપણે એ પછી આના પછી એ પ્રેક્ટિસ કરશું એટલે એ પણ આવડી જશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી રકમ કંઈક આવી છે. જો કે કાલ જે તમને દાખલા આપેલા ગણવા જાતે, બરાબર, જો કે જાતે તો ના કહી શકાય, કારણ કે હિન્ટ બધાને આપી જ દઉં છું હું તમને. જસ્ટ તમારે ખાલી કિંમત મૂકવાની રહી છે. એ બધાને આવડી ગયા હશે અને બધાનો સાચો આન્સર આવ્યો હશે એવું માની લઈએ આપણે. સ્ટાર્ટ કરીએ આપણે. લખ્યું છે એનપીએનસી એમ્પ્લીફાયર માટે આરએલ આપ્યો આપણને, એટલે કે લોડ અવરોધ આપ્યો, જેને આપણે આઉટપુટ અવરોધ પણ ઘણી વખત કહીએ છીએ. તો આરએલ આપ્યો 1 કિલો ઓહમ. આગળ લખે છે ઇનપુટ સિગ્નલ 10 મિલીવોલ્ટ. ઇનપુટ સિગ્નલ એટલે કે વીઆઈ આપ્યું, બરાબર. એ લખ્યું છે વીઆઈ બરાબર 10 મિલીવોલ્ટ માટે. ડેલ્ટા આઈસી, તમને જો ઘણી વખત આવું શબ્દ નહીં વાપરે, તમને ડાયરેક્ટ લેવું નહીં આપે, તમને રકમ આવ્યો આપશે કે એનપીએનસી એમ્પ્લીફાયર માટે લોડ અવરોધ આરએલ બરાબર 1 કિલો ઓહમ છે. જો તેને આ એમ્પ્લીફાયરને ઇનપુટ સિગ્નલ, જો આ એમ્પ્લીફાયરને 10 મિલીવોલ્ટનું ઇનપુટ સિગ્નલ આપતા તેના કલેક્ટર પ્રવાહમાં અથવા આઉટપુટ પ્રવાહમાં 3 મિલી એમ્પિયરનો ફેરફાર થાય છે અને તેના બેઝ પ્રવાહમાં અથવા ઇનપુટ પ્રવાહમાં 15 મિલી એમ્પિયરનો ફેરફાર થાય છે, તો આ એમ્પ્લીફાયર માટે ઇનપુટ અવરોધ શોધો અને તેની વોલ્ટેજ ગેઇન શોધો. આ પ્રમાણે રકમ તમને આપેલી હોઈ શકે. આ તો મેં જસ્ટ, હવે તમને બધાને ખબર જ છે કે આઉટપુટ પ્રવાહ કોને કહેવાય, કલેક્ટર પ્રવાહ કોને કહેવાય, એટલા માટે મેં સિમ્પલ લખી નાખેલું છે. બાકી તમને આ પ્રમાણે નહીં ડેટા આપે. આપી દે તો કોઈ વાંધો નથી, અને મોટા ભાગે નહીં આપે. તમને ગુજરાતી ભાષામાં બધું લાંબુ કરીને આપશે. જોકે આપણે તો હવે આવડી જશે કે ભાઈ કલેક્ટર પ્રવાહ છે એને આઉટપુટ પ્રવાહ કહેવાય, બેઝ પ્રવાહ, સોરી, એના ફેરફારને બેઝ પ્રવાહના ફેરફારને ડેલ્ટા આઈબી કહેવાય અથવા એને ઇનપુટ પ્રવાહનો ફેરફાર કહેવાય. ઓકે, ચલો વાત કરીએ ફટાફટ. આપણે જુઓ કઈ કઈ વસ્તુ આવી પેલા લખી નાખવાની. તો પેલા આપણને આપ્યું આરએલ. ચલો આરએલ આપ્યું છે 1 કિલો. આગળ વધીએ તો ઇનપુટ સિગ્નલ આપ્યું. આમ ટૂંકમાં મને શું આપ્યું? વીઆઈ છે. શું છે આ વીઆઈ? વીઆઈ છે એ ખબર છે તમને, યાદ હશે કે ડેલ્ટા વીબી થાય. જે વીઆઈ છે એ ડેલ્ટા વીબી થશે. તો વીઆઈ બરાબર ડેલ્ટા વીબી બરાબર 10 મિલી વોલ્ટ મને આપ્યું. આગળ વધીએ. ડેલ્ટા આઈસી આપ્યું 15 મિલી એમ્પિયર અને ડેલ્ટા આઈપી આપ્યું, સોરી, આ ડેલ્ટા આઈબી છે. ઓકે, ડેલ્ટા આઈબી આપ્યું મને 15 મિલી એમ્પિયર અને ડેલ્ટા આઈસી આપ્યું છે 3 મિલી એમ્પિયર. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે સાહેબ આરઆઈ શોધો. હવે ઇનપુટ અવરોધ. ઇનપુટ અવરોધ ક્યારે મળે વિચારો ને તમે? ઇનપુટ વોલ્ટેજ છે, તમારે ઇનપુટ પ્રવાહ. વાત થઈ ગઈ પૂરી. ખબર પડે કે ના પડે? જો તમને ઇનપુટ વોલ્ટેજ કેટલો આપ્યો છે? વીઆઈ બરાબર 10 મિલી એમ્પિયર બરાબર ડેલ્ટા વીબી, અને ઇનપુટ પ્રવાહ કેટલો આપ્યો? આ ડેલ્ટા આઈબી ઇનપુટ પ્રવાહ કહેવાય, બેઝ પ્રવાહ 15 મિલી એમ્પિયર, બરાબર છે. તો બેનો ભાગાકાર કરો, વાત થઈ જાય પૂરી. પણ એ પછી યાદ રાખજો, આ મિલી છે, અહીંયા મિલી છે, બે ઉડી જશે. એટલે શું આન્સર આવશે? 10 ભાગ્યા 15. આવડે કે ના આવડે? તો તમને આરઆઈ મળી ગયો, બરાબર છે. ડેલ્ટા વીબી છેદમાં ડેલ્ટા આઈબી. સૂત્ર યાદ રાખવાની જરૂર છે. યાદ આવું રાખવાની જરૂર છે કે ઇનપુટ અવરોધ બરાબર ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર છેદમાં ઇનપુટ પ્રવાહનો ફેરફાર. બસ વાત થઈ ગઈ પૂરી. તો મૂકો કિંમત, આન્સર આવી ગયો. ચલો, એક મળી ગયો. વાત કરી એવીની. એવી કઈ રીતે મળે વિચારો? તમને મેઇન વસ્તુ કઈ આપી જોઈએ? તો આરએલ આપ્યો છે, તમને આરઆઈ પણ મળી ગયું છે. ઓકે, તમને ડેલ્ટા આઈસી આપ્યું છે, ડેલ્ટા આઈબી આપ્યું છે. હવે આપણે એમાં કોનો ઉપયોગ નથી કર્યો? આપણે આનો ઉપયોગ નથી કર્યો છે. ડેલ્ટા આઈસીનો ઉપયોગ નથી કર્યો અને આરએલનો ઉપયોગ નથી કર્યો. તો તમારે એવીનું સૂત્ર તમને ખબર હશે બધા લોકોને કે ભાઈ એવી બરાબર બીટા આરએલ બાય આરઆઈ થાય, બરાબર. આ તો બધાને ખબર જ હશે. એવી બરાબર બીટા આરએલ અપોન આરઆઈ થાય. ઘણી વખત કાલે પણ આવેલું. તો એવી બરાબર બીટા આરએલ અપોન આરઆઈ. બીટા શું છે? બીટા શું છે? યાદ કરો. બીટા છે પ્રવાહ ગેઇન છે. કોને કહેવાય? ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી. આઉટપુટ પ્રવાહનો ફેરફાર છેદમાં ઇનપુટ પ્રવાહનો ફેરફારને કહેવાય બીટા. તો મૂકી દીધું બીટાની જગ્યાએ શું? ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી. ઓકે, તો ડેલ્ટા આઈસી કેટલા આપ્યા? 3 મિલી એમ્પિયર. આરએલ કેટલા આપ્યા છે? 1 કિલો ઓહમ, બરાબર. ડેલ્ટા આઈસી આપ્યા 3 મિલી એમ્પિયર, આરએલ આપ્યા 1 કિલો ઓહમ છેદમાં ડેલ્ટા આઈબી આપ્યા 15 મિલી એમ્પિયર અને આરઆઈ આપ્યો આપણને. આરઆઈ મળશે ને અહીંથી, બરોબર. મૂકો એટલે તમારો આન્સર આવી જશે. વાત થઈ ગઈ પૂરી, બરોબર. એકદમ ઇઝી દાખલો છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. આ દાખલો બહુ સારો છે. દાખલો પૂછેલ દાખલો છે, બહુ મજા આવ્યો દાખલો છે. કારણ કે એવા વિદ્યાર્થીઓને જ આવડે જેનો થોડો કોન્સેપ્ટ ક્લિયર છે. બાકી તો તુક્કો મારવાવાળા આમાં ન ચાલે. થોડુંક આવડતું એ પણ નહીં ચાલે. ઓકે, દાખલો એકદમ ઇઝી છે, એકદમ ઇઝી દાખલો છે, પરંતુ થોડુંક લોજિક માંગે એવો દાખલો છે. ચલો વાંચીએ રકમ આપણે.
સોરી, CNPN એમ્પ્લીફાયર માટે AV બરાબર 2000. ઓકે, ચલો શું આપ્યું તમને? AV આપ્યું. AV એટલે શું થાય? બધાને ખબર જ છે, AV એટલે વોલ્ટેજ ગેઇન થાય. AV બરાબર 2000. આનો મિનિંગ શું થાય એ સમજે પહેલાં. આનો મિનિંગ શું થાય એ આપણે બધાને ખબર જ છે કે AV નો મતલબ એમ થાય, ચલો હજી લખી દઉં છું, આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આપણને ખબર છે કે હું ઇનપુટમાં 1 વોલ્ટનું સિગ્નલ આપીશ તો મને એમ્પ્લીફાયર છે ને એને 2000 ગણું તો કેટલા આપશે? 2000 વોલ્ટનું સિગ્નલ આપશે. આ જસ્ટ વાત છે, બરાબર. ફરીથી કહું છું કે હું ઇનપુટમાં જેટલું સિગ્નલ આપું એનાથી મને આઉટપુટમાં 2000 ગણું સિગ્નલ મળે, એને કહેવાય AV, એને કહેવાય વોલ્ટેજ ગેઇન. તો આ લોકો શું કહી દીધું? ઇનપુટ સિગ્નલ તમને આપ્યું VI બરાબર 0.7 cos 200t મિલીવોલ્ટ, તો આઉટપુટ સિગ્નલનું સમીકરણ લખો. ચલો મસ્ત દાખલો. જો અત્યાર સુધી શું હતું, તમને એમ કહેતા કે ભાઈ ઇનપુટ સિગ્નલ 10 મિલીવોલ્ટનું છે. હકીકત આ 10 મિલીવોલ્ટ ન હોય. તમને હકીકત શું આપ્યું છે? ઇનપુટ સિગ્નલ છે એની જે એમ્પ્લિટ્યુડ આપ્યું, શું આપ્યું તમને? એને ઓલી શું કહેવાય, આ મહત્તમ કિંમત આપી છે કે ભાઈ આ 10 મિલીવોલ્ટનું. હકીકત 10 મિલીવોલ્ટનું ના હોય, એટલે 0 વોલ્ટ હોય, પછી વધીને 10 મિલીવોલ્ટ થાય, પછી પાછું ઘટીને 0 થશે, પછી પાછું -10 મિલીવોલ્ટ થાય. આ પ્રમાણે ચાલ્યા કરે. અત્યાર સુધીના દાખલામાં તમને બસ આવી વેલ્યુ આપતા, મહત્તમ કિંમતો, મહત્તમ ધન, મહત્તમ ઋણ. પણ અહીંયા તમને આખું સિગ્નલ આપેલું છે, બરાબર છે. મેં મેં કીધું હતું કે ઇનપુટ સિગ્નલ છે ને સાઇનોસોઇડલ હોય, એટલે એ સાઇન સ્વરૂપે હોય અથવા કોસ સ્વરૂપે હોય, અને આઉટપુટ સિગ્નલ પણ આપણને ખબર છે સીધી વાત કે ભાઈ આઉટપુટ સિગ્નલ પણ આપણે સાઇનોસોઇડલ વેવ તરીકે મળે. તો પેલા લખીએ ઇનપુટ સિગ્નલ શું આપ્યું? VI બરાબર 0.7 cos 200t. હકીકત લખો ને તો આવું, અને આમ લખો તો આમ લખાય VI બરાબર આ VI મેક્સિમમ એની મહત્તમ કિંમત ઇન્ટુ હકીકત હશે આવું cos ωt, આવી રીતે હશે, બરાબર. આ શું બતાવે? 0.7. જો કે એક વસ્તુ બહુ ભૂલ પાડે એવી આ છે, મિલીવોલ્ટ છે. શું છે? મિલીવોલ્ટ. તો એ મિલીવોલ્ટમાં છે, મતલબ એમ કે છે જે 0.7 છે ને એ મિલીવોલ્ટમાં છે. એમાં છે મિલીવોલ્ટ, આ એની કિંમત છે, અને આ અનુસાર બદલે છે, કોસ અનુસાર બદલે. કંઈક આ રીતનું હશે સિગ્નલ, ઇનપુટ સિગ્નલ આ રીતનું હશે કંઈક. કોસનો આલેખ બધાને ખબર છે, cos 0 1 થાય, cos 90 0 થાય, કોસ પછી 180 થશે કેટલા? -1 ને. તો આ ટાઈપનો આલેખ હશે. બરોબર ને? બધાને આવડે જ છે. આ 0 90 ડિગ્રી માટે, આ 180 માટે, 270, 360. તો કોસનો આલેખ આ પ્રમાણે આવે. સાઇનનો આલેખ તો તમને ખબર જ છે, આ પ્રમાણે આવશે. સાઇનનો આલેખ આ પ્રમાણે આવે. તો આ જે સિગ્નલ છે ને ઇનપુટ સિગ્નલ, એ ટૂંકમાં આ પ્રમાણે બદલે છે, એમ કહે છે. એ આપણે દોરવાની જરૂર નથી, જો સમજણ હોય ને તો આપણે દાખલો ગણી શકીએ. તો ઓમેગા પરથી આપણને ઓમેગા મળે, આવૃત્તિ મળે અથવા આવર્તકાળ મળે. પણ મેં તમને કીધેલું છે કે જે ઇનપુટ સિગ્નલ છે અને આઉટપુટ સિગ્નલ છે બંને માટે ઓમેગા સરખું હોય. ઓમેગા સરખું હશે એટલે FA સરખું હશે અને T સરખું હશે. તો બદલે શું છે? ખાલી એક જ વસ્તુ બદલે, એનું મૂલ્ય. જે ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલનો ફરક કેટલો હોય, એનું મૂલ્ય છે એ કેટલું થશે? AV ગણું, બરોબર કે નહીં? આપણને ખબર છે AV બરાબર શું હોય? AV બરાબર હશે VO/VI. તો માટે લખાઈશું આઉટપુટ સિગ્નલ બરાબર AV ગુણ્યા VI. તો લખી નાખું માટે VO બરાબર કેટલા આવશે? AV કેટલા છે? 2000. AV કેટલા છે? 2000 ગુણ્યા AI શું છે? AI છે 0.7 મિલીવોલ્ટ. દેખાય છે? આનું મૂલ્ય મૂક્યું ખાલી 0.7 મિલીવોલ્ટ, એટલે 0.7 ગુણ્યા 10⁻³ ઘાત, બરાબર ને? વોલ્ટ કરું, બરોબર કે નહીં? મિલીવોલ્ટ છે એટલા માટે. તો 1 મિનિટ એક કામ કરીએ, 3 મિનિટ તો ઉડી ગયા અહીંથી. 0.7 ગુણ્યા 1.4 વોલ્ટ, તો 1.4 વોલ્ટે લખી શકો, અથવા તમે 1400 મિલીવોલ્ટે લખી શકો, જે તમને ઓપ્શનમાં આપ્યું હોય. આ તમને જસ્ટ મૂલ્ય મળ્યું. મારે લખવાનું સમીકરણ લખવામાં એક બહુ મોટી ભૂલ પડે છોકરાઓને, મોટા ભાગે. કઈ ભૂલ પડે ખબર છે તમને? વિચારો કઈ ભૂલ પડતી હશે. એક ભૂલ એ કરે કે અહીંયા છે ને તમને એવું શીખવાડ્યું છે કે ઇનપુટ સિગ્નલ જેવું હોય એના કરતાં આઉટપુટ સિગ્નલ છે ને માઇનસમાં ચાલે, બરાબર કે નહીં? જો આ ધન હોય તો આ ઋણ મળે સામે, બરાબર છે? તો આપણે બધાને ખબર છે કે ઇનપુટ સિગ્નલ જ્યારે ધન ચક્ર ચાલતું હોય ત્યારે આઉટપુટ સિગ્નલનું ઋણ ચક્ર ચાલે, અને જ્યારે આનું ઋણ ચક્ર ચાલે ઇનપુટનું, ત્યારે પહેલાંનું ધન ચક્ર ચાલશે. તો હકીકત સમીકરણ આવું લખાશે, VO બરાબર આગળ માઇનસ મૂકવું પડે. માઇનસ એનું આવ્યું? 180 ડિગ્રીનો કળા તફાવત છે એનું. તો VO બરાબર આવશે શું? એનું મૂલ્ય કેટલું VO નું છે? 1.4 વોલ્ટ. તો 1.4 ના બાકીનું બધું બેઠું, આ કે બદલે નહીં, cos 200t વોલ્ટ. અથવા અમે લખી શકો માટે VO બરાબર -1400 cos 200t મિલીવોલ્ટ. મોટા ભાગના લોકો છે ને આટલું લખીને ટીક કરીને આવે, માઇનસ શકતા ભૂલી જાય. કારણ કે એટલું ખબર હોય કે ભાઈ આનો મતલબ ખબર હોય કે ભાઈ સિગ્નલ છે એ 2000 ગણું થાય, તો 0.7 ગુણ્યા 0.7 મિલીવોલ્ટ ગુણ્યા 2000 કરે
એટલે આન્સર 1.4 વોલ્ટ આવે અથવા 1400 મિલી વોલ્ટ આવે. બરોબર છે. જો કે ઘણાને અહીંયા ભૂલ પડે, મિલી લેતા જ ભૂલી જાય તોય ખોટું પડે. બરોબર છે. દાખલો સારો છે, દાખલો સારો પણ ઘણો ઇઝી છે. આમ જોઈને ખબર પડી જાય, હકીકત આટલું ગણવાની જરૂર જ ના પડવી જોઈએ. આમ જ ખબર પડી જાય કે ભાઈ એવી 2000 છે ને ઇનપુટ આટલું છે, 2.7 મિલી વોલ્ટ છે, તો આઉટપુટમાં શું મળે? પહેલાં ઇનપુટ ગુણ્યા 2000, તો કેટલું મળે? 1400 મિલી વોલ્ટ મળે. 2000 ગુણ્યા 0.7 કેટલું થાય? 1400, અથવા મિલી વોલ્ટમાં અથવા 1.4 વોલ્ટ મળે. પણ એક ભૂલ એ કરે કે એક તો આ મિલી લેતા ભૂલી જાય, બીજી ભૂલ એ કરે કે આગળ માઇનસ મૂકતા ભૂલી જાય. જો કે આ સિગ્નલ છે ને આમ પણ લખેલું આપી શકે. બરાબર. કોસનું કોસ જ રાખશું આપણે, અને આ માઇનસ અંદર જવા દઉં તો શું કરવું પડે? ચરણ છે ત્રીજું લખાશે આમ પણ. ભાઈ આમ પણ લખાય, આન્સર આવો પણ આપી શકે. વ્યૂ બરાબર 1.4 કોસ 200t તો છે જ, પ્લસ પાઈ વોલ્ટ. બરાબર કે નહીં? બરોબર કે નહીં? 200 પ્લસ પાઈ કયો ખૂણો થાય? 180 પ્લસ થીટા. ચરણ થાય ત્રીજું, ત્રીજા ચરણમાં ઓલ એસ ટીસી પ્રમાણે કોસ ઋણ હોય. બરાબર કે નહીં? તો આનો તમે આન્સર લાવો તો આ જ આન્સર આવે. ઓકે. અને આમ પણ લખાય વીઓ બરાબર 1400 કોસ 200t પ્લસ પાઈ મિલી વોલ્ટ. આ બધું સાચું છે, બધું સાચું છે. આ પ્રમાણે પણ આન્સર હોઈ શકે, આમ પણ આન્સર હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. જો મેં તમને કીધું હતું કે ઇનપુટ સિગ્નલ કેટલું છે? 200t, તો આઉટપુટ કેટલું છે? 200t પ્લસ પાઈ. તફાવત કેટલો? પાઈ ડિગ્રીનો તફાવત છે. જો દેખાય છે કે નહીં? પાઈ ડિગ્રીની, પાઈ રેડિયનનો તફાવત છે. એટલે ઓલવેઝ 180 ડિગ્રીનો તફાવત રહેશે. અમે તમને બસ જસ્ટ બતાવવા માટે લખ્યું છે, પણ ઓપ્શન પણ તમને આવા આપી શકે. સમજ પડે કે નહીં? આમાંથી આમાં જતા આવડું છું ને આમાંથી આમાં જતા આવડું, ટૂંકમાં બંને રીતે લખતા આવડવું જોઈએ. ચલો આગળ વધીએ આપણે. શું કહેજો? CNPN એમ્પ્લીફાયરમાં 200 મિલી વોલ્ટનું ઇનપુટ આપતા, ટૂંકમાં VI આપ્યા, VI બરાબર ડેલ્ટા VB બરાબર 200 મિલી વોલ્ટ. આગળ લખે છે ઇનપુટ પ્રવાહમાં 200 મિલી એમ્પિયરનો ફેરફાર થાય છે. એટલે ડેલ્ટા IB આપ્યું, ડેલ્ટા IB આપ્યું ને 200 મિલી એમ્પિયર. આગળ લખે છે જો આઉટપુટ વોલ્ટેજ VO બરાબર 2 વોલ્ટ હોય તો આઉટપુટ વોલ્ટેજ નથી લખ્યું મેં અહીંયા, લખી દઉં ચલો ને. VO બરાબર 2 વોલ્ટ, તો RI શોધો ને એવી શોધો. અરે એવી તો હમણાં મળી જાય, મને ઇનપુટ વોલ્ટેજ આપ્યું ને આઉટપુટ વોલ્ટેજ આપ્યું, તો મળે કે ના મળે? ચલો શું કરશું? એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, તો આઉટપુટ વોલ્ટેજ કેટલું? 2 વોલ્ટ, ભાંગ્યા કરો 200 મિલી વોલ્ટ. મિલી છે, બરાબર છે, તમને એવી મળી જશે. આગળ શું કીધું છે? RI શોધો. એટલે RI કેમ કેટલું ઇઝી પૂછ્યું. જો તો ઇનપુટ વોલ્ટેજ આપ્યું, ઇનપુટ પ્રવાહ આપ્યો, તો RI મળે કે ના મળે? જો આ બધા દાખલા 2019માં પૂછાયેલ છે, દાખલા ઘણા દાખલામાંથી તમારા જીમાં ને નીટમાં દાખલા પૂછાયેલ દાખલા આવા છે. વિચારો, મેં તમને કીધું તું દાખલા બહુ ઇઝી છે, પણ સૂત્ર યાદ રહેશે ને તો જ, બાકી નહીં યાદ રહે. 2 મહિના પછી તમને પૂછું એટલે 2 મહિના નહીં, અઠવાડિયા પછી પૂછે ને તો એમાં ઘણાને યાદ નહીં હોય. સૂત્ર કદાચ બને કે અત્યારે યાદ હોય, પણ એક અઠવાડિયા પછી યાદ નહીં હોય, જો રિવિઝન નહીં કરો તો, ગોખા હશે તો. બરાબર છે. તો સૂત્ર આવડશે તો દાખલા આવડી જાય, રોકડા 4 માર્ક્સ આવશે આમાં. બીજા બધાની કમ્પેરિઝનમાં અહીંથી માર્ક્સ ખેંચવા ઇઝી છે. બરોબર છે. ઓકે ચલો. તો વિચારો ચેપ્ટર 1નો દાખલો હોય તો ઘણી બધી કેલ્ક્યુલેશન આવે, છતાં ખબર ન પડે કે આપણો દાખલો આન્સર સાચો છે ખોટો છે. પણ આમાં તો બહુ ઇઝી દાખલા છે. પણ એક જ વસ્તુ છે, રકમ પરથી ડેટા લેતા આવડવો જોઈએ અને ડેટાનો ઉપયોગ કરીને જે સૂત્ર બનાવતા આવડવું જોઈએ, જે પૂછ્યું છે એનું. બરાબર. તો સિમ્પલ વાત, ઇનપુટ વોલ્ટેજ ભાંગે ઇનપુટ પ્રવાહ કરો તો શું મળે? RI મળે. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે. NPN CE એમ્પ્લીફાયર માટે 100 મિલી વોલ્ટનું ઇનપુટ સિગ્નલ, ટૂંકમાં VI આપ્યો, VI બરાબર 100 મિલી વોલ્ટ અથવા ડેલ્ટા VB આપ્યું. કલેક્ટર પ્રવાહ, ટૂંકમાં શું આપ્યું મને? ડેલ્ટા IC. કલેક્ટર પ્રવાહ 10 મિલી એમ્પિયર બદલે છે, તો એનો ફેરફાર આપ્યો છે. ડેલ્ટા IC બરાબર 10 મિલી એમ્પિયર, ડેલ્ટા IC આપ્યો 10 મિલી એમ્પિયર. આગળ લખે છે પ્રવાહ ગેઇન. CE એમ્પ્લીફાયર માટે પ્રવાહ ગેઇન શું? બીટા હોય, તો બીટા આપ્યું આપણને. જો આમ કરી નાખે ને CB, તો પછી આલ્ફા થઈ જશે. યાદ રાખજો. જો કે આલ્ફાની કિંમત 1 કરતાં ઓછી હોય, એમ ખબર પડી જાય. પ્રવાહ ગેઇનની કિંમત 150 આપી છે, એટલે ઓબ્વિયસલી બીટા જોવાનું. બીટા બરાબર 150 છે. તથા આગળ લખ્યું છે AP 45, તો RL શોધો. તો આરામથી દાખલો સોલ્વ થાય. જો AP આપણને આપ્યું છે, તો વિચારો બધી વસ્તુ મેં લખી દીધી છે. VI આપણને 100 મિલી વોલ્ટ, એટલે કે ડેલ્ટા VB આપ્યું, ડેલ્ટા IC આપ્યું, બીટા આપ્યું છે, અને AP ટૂંકમાં આપ્યું દીધું છે. ક્વેશ્ચન છે RL શોધો. તો આમાં સૌથી મોટું સૂત્ર કોનું બને? AP નું બને. સૌથી મોટું ટૂંકમાં આ બધી વસ્તુ એકમાં આવી જતી હોય એવું કોણ એ પકડવાનું. હંમેશા યાદ રાખો, આવા દાખલામાં જેમાં સૂત્ર આધારિત ક્વેશ્ચન્સ હોય એમાં શું કરવાનું? ડેટા આપ્યો છે, એમાંથી એવી એક વસ્તુ પકડો કે જેનું સૂત્રમાં ઘણી બધી વસ્તુ આવતી હોય. આપણા માટે મોટું સૂત્ર કોનું બને? AP નું. હવે શોધવાનું શું છે? RL. તો AP નું એવું સૂત્ર જેમાં RL આવતો, અરે ખબર જ છે સાહેબ, AP બરાબર બીટા સ્ક્વેર RL બાય RI. બીટા સ્ક્વેર RL બાય RI. વિચારજો, તો AP બરાબર બીટા સ્ક્વેર RL અપોન RI. હવે મને AP ચલો આપી દીધું, AP મને આપેલું છે, ઓકે આપી દીધું. AP બીટા આપેલું છે, દેખાય છે બીટા 150 નો વર્ગ કરશું. RL તો શોધવાનું છે, તેને સાઈડમાં રાખીએ. ઘટે શું? RI ઘટે છે. હવે જ્યાં સુધી RI ના મળે ત્યાં સુધી RL મળે નહીં. તો હવે વિચારવાનું એ પડે કે RL શોધવા માટે RI કરી શોધશું, તો RI કોને કહેવાય? RI કોને કહેવાય? યાદ રાખો. જો આપણે આનો ઉપયોગ કરી નાખો, ડેલ્ટા IC બીટાનો ઉપયોગ કર્યો છે, બીટાનો અને AP નો ઉપયોગ કર્યો છે. આ બેનો ઉપયોગ કરવાનો બાકી છે.
કોનો વીઆઈનો ડેલ્ટા આઈસી એનો ઉપયોગ કરીને ક્યાંક આપણને આરઆઈ મળતું હશે, બરોબર કે નહીં? આરઆઈ ક્યાંથી મળે વિચારો જલ્દી ફટાફટ, તમે જાતે વિચારો આરઆઈ ક્યાંથી મળે. જો ક્યાંયથી તમે જોઈ લીધું હશે તમે, આરઆઈ કોને કહેવાય? સિમ્પલ, કંઈ ન આવડે આટલું તો આવડે કે આરઆઈ કોને કહેવાય? ઇનપુટ અવરોધ. કોને કહેવાય? ઇનપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ પ્રવાહ. ધ્યાનથી સમજજો, કોને કહેવાય આરઆઈ? ઇનપુટ વોલ્ટેજ. તો ઇનપુટ વોલ્ટેજ તો મને આપ્યું, છેદમાં શું કરવું પડે? ઇનપુટ પ્રવાહ. હવે ઇનપુટ પ્રવાહ કોને કહેવાય? ડેલ્ટા આઈબી ને. ડેલ્ટા આઈબી આપ્યો છે, નથી આપ્યો? તો ડેલ્ટા આઈબી ક્યાંથી મળશે? આરામથી મળે. મને આઈસી આપ્યો ને બીટા આપ્યો તો ડેલ્ટા આઈબી આરામથી મળે. સૂત્ર શું છે બીટાનું? બીટા બરાબર ડેલ્ટા આઈસી અપોન આઈબી, બરોબર? ડેલ્ટા આઈબી, તો ડેલ્ટા આઈબીને કરતા બનાવો તો ડેલ્ટા આઈબી શું આવશે? ડેલ્ટા આઈસી અપોન બીટા. તમારે જો ચાહત હોય કંઈ કિંમત મૂકીને મેળવી લો તો મેળવી લો, અથવા આપણે શોધવાનું છે આરઆઈ. આરઆઈ કહેવાય કોને? આરઆઈ કહેવાય કોને? ઇનપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ પ્રવાહ. તો ડેલ્ટા વીબી વીઆઈ છેદમાં ડેલ્ટા આઈબી. ડેલ્ટા આઈબી મેં કિંમત મૂકી, જો આ ડેલ્ટા વીબી વીઆઈ કહેવાય કે ના? ચલો વીઆઈ કહેવાય, છેદમાં ડેલ્ટા આઈબી એમને રાખ્યું. હવે આરઆઈ બરાબર એમને રાખો છો. મેં અહીંયા કિંમત શોધી નથી, મારે છેલ્લે એક જ વખત ગણતરી કરીને કિંમત શોધવી છે, અલગ અલગ જગ્યાએ કિંમત શોધવી નથી, તો જ સમય બચે, બરાબર છે? ભેગું કરતું જવાનું, છેલ્લે બધું મૂકી દેવાનું, જેમાં જરૂર છે એમાં છેલ્લે બધી કિંમત મૂકીને આન્સર લાવવાનું. વચ્ચે વચ્ચે કિંમત જરૂર પડે શોધી નાખવાની, બાકી મોટા ભાગે શોધવી નહીં, બાકી સમય એમાં ઘટે ગણતરી અલગ અલગ કરો એટલે. તો એક કામ કરીએ આપણે, ડેલ્ટા આઈબી શું હતું? ડેલ્ટા આઈસી બાય બીટા હતું ને, તો આરઆઈ બરાબર કોને કહેવાય? વીઆઈ બાય ડેલ્ટા આઈબી. ડેલ્ટા આઈબીની કિંમત આ મૂકી દો, અહીંયા કિંમતને શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ મૂકી દો. તો શું આવશે? ડેલ્ટા આઈબી બરાબર ડેલ્ટા આઈસી અપોન બીટા. તો વીઆઈ અપોન ડેલ્ટા આઈસી અપોન બીટા, બીટા વહી ગયું ઉપર, તો શું આવશે? આરઆઈ બરાબર છેલ્લે મને મળી ગયું આરઆઈ બરાબર વીઆઈ બીટા અપોન ડેલ્ટા આઈસી. શું મળી ગયું? આરઆઈ બરાબર વીઆઈ બીટા અપોન ડેલ્ટા આઈસી. તમારે ચાહો તો તમે શોધી શકો છો અહીંયા આરઆઈ, પણ અલગ શોધવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે આપણી પાસે જો વીઆઈ છે ઉપર, આ વીઆઈની કિંમત અહીંયા આપેલી છે, ઓકે? આ વીઆઈ આપ્યું છે, પછી બીટા આપેલું છે, ડેલ્ટા આઈસી આપ્યું છે, ટૂંકમાં આના પરથી આપણને આરઆઈ મળશે. એક કામ કરીએ ને સાહેબ, આ બીટા સ્ક્વેર એમને રહેવા દો, આરએલ એમને રહેવા દો, એપી તો ચલો આપેલા જ છે આપણને, એપી બરાબર બીટા સ્ક્વેર એમને રહેવા દો, આરએલ એમને રહેવા દો, અને આરઆઈ બરાબર છે અહીંયા કિંમત શોધવાના બદલે એની કિંમત આખી અહીંયા મૂકી દો, તો શું આવશે? જો આરઆઈ છેદમાં આવશે, શું આવશે? બીટા ઇન્ટુ વીઆઈ. બીટા ઇન્ટુ વીઆઈ અને ડેલ્ટા આઈસી જશે ઉપર, બરાબર છે? ઉપર બીટા સ્ક્વેર નીચે બીટા, તો એપી બરાબર શું આવશે? એપી બરાબર આવશે બીટા આરએલ ડેલ્ટા આઈસી અપોન આરએલ. તો આ જે ચાર વસ્તુ આપી છે એ ચાર વસ્તુમાં મેં આખું તમને સમીકરણ બનાવી દીધું એપીનું, બરોબર? એપી બરાબર શું આવશે? બીટા આરએલ ડેલ્ટા આઈસી અપોન વીઆઈ. હવે આમાંથી તમારે આરએલને કરતા બને કિંમત મૂકવાની છે, એ તો તમને હવે આવડશે જ. એટલું ના આવડે તો આ ચેપ્ટર રહેવા દેવું, બરાબર છે? બીજા ચેપ્ટરમાં લડી લેજો, ઓકે? ચલો આગળ. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે આકૃતિવાળા દાખલા. અને આકૃતિવાળા દાખલા બધા કરતાં ઇઝી છે, પણ થોડીક સર્કિટ સમજતા આવડતી હોય તો. સર્કિટ તો સમજતા આવડશે જ, તે કાંઈ હોય નહીં એમાં, બસ જસ્ટ ખાલી ટ્રાન્ઝિસ્ટર કયું છે જોતા આવડવું જોઈએ. આ કયું ટ્રાન્ઝિસ્ટર છે? એનપીએન. કયું છે? એનપીએન છે, ખબર પડી જવી જોઈએ. આ છે બેઝ, આ કલેક્ટર ને આ એમીટર, તો પાક્કું છે. હવે સમજો આમાં શું છે, જો એકની એક સર્કિટ તમને અલગ અલગ ઘણી બધી રીતે છે ને આપી શકે. એ આપણે બધી ટાઈપની સર્કિટ અહીં દોરી દીધી છે તમને, અલગ અલગ દાખલા બનાવીને, જેમાં તમને તમામ પ્રકારની સર્કિટ કઈ કઈ અલગ અલગ રીતે પૂછાય છે એ આપણે બધું આમાં આવી જશે. એટલે દાખલા ભણશું એટલે ચલો હવે આમાં પહેલાં સમજી લે બધું શું આપ્યું છું. જો આપણે તમને ખબર છે આપણે બે ટાઈપની સર્કિટ બનાવીએ. ટ્રાન્ઝિસ્ટર છે એમાં બે ટાઈપની સર્કિટ બને, એક બેઝવાળી સર્કિટ ને કલેક્ટરવાળી સર્કિટ. મોટા ભાગે આપણને ખબર છે ટ્રાન્ઝિસ્ટર કયું હોય? એનપીએનસી હોય. કયું હોય? એનપીએનસી જ હશે મોટા ભાગે, બરાબર છે? તો એક બેઝ અને એમીટર કઈ સર્કિટ બનાવે? ઇનપુટ સર્કિટ બનાવે. આપણને ખબર છે, આપણે પહેલેથી ભણતા આવ્યા, આપણે ટ્રાન્ઝિસ્ટરને એમ જ ભણ્યું છે. બેઝ અને એમીટર બનાવશે ઇનપુટ સર્કિટ, અને કલેક્ટર અને એમીટર બનાવશે આઉટપુટ સર્કિટ. આ આપણને ખબર છે. તો એક કામ કરવાનું, પહેલાં ઇનપુટ સર્કિટ સોલ્વ કરવાની, પછી અલગથી આપણે આઉટપુટ સર્કિટ સોલ્વ કરવાની. બે વસ્તુ સોલ્વ કરો એટલે તમારો આન્સર આવી જ જશે, બરાબર છે? હવે થાય કેવું, જો હવે આમાં સમજ, આમાં શું વસ્તુ આપી છે. જો એક તો તમને 5 વોલ્ટ આપ્યા. આ 5 વોલ્ટ શું હશે? વોટ ઇઝ 5 વોલ્ટ? આ 5 વોલ્ટ શું છે? 5 વોલ્ટ તમને ખબર પડવા છે શું છે? તમારા મનમાં આન્સર આવો છો, હું તમને પૂછું શું છે, તમારા મગજમાં વિચારવાનું છે કે સર શું કહેવા માંગે છે, બરાબર છે? 5 વોલ્ટ શું હશે? આ બેટરી છે. શું છે? બેટરી છે. જો અહીંયા 5 વોલ્ટ, અહીંયા કેટલા વોલ્ટ છે? 0 વોલ્ટ છે. હકીકત આ 5 વોલ્ટનું મિનિંગ એમ થાય કે ગ્રાઉન્ડ અથવા અર્થિંગની સાપેક્ષે અહીંયા 5 વોલ્ટ છે. કેટલા છે? 5 વોલ્ટ છે. ટૂંકમાં અહીંયા માનો ને આ જ સર્કિટ પહેલાં કામ કરે, પહેલાં સમજી લે, પછી આપણે સર્કિટનું બીજી દોરીએ. તો પ્લસ 5 વોલ્ટ કઈ સાઈડ છે? આ બેઝ સાઈડ છે. બેઝ સાઈડમાં આ બેટરી કઈ હોય? વીબીબી. તમને આ વીબીબી આપ્યા. શું આપ્યા? વીબીબી. સમજો આ વીબીબી છે 5 વોલ્ટ. કેટલા છે વીબીબી? 5 વોલ્ટ. આગળ વધીએ, એક 100 કિલો ઓહ્મનો અવરોધ જોડેલો છે. ધારો કે આપણે સિમ્પલ આને આરઆઈ કહી દઈએ. સિમ્પલ શું કહી દઈએ? આરઆઈ કહી દઈએ, અથવા તમે R1 R2 કહી શકો, જે પણ કેવું કહી દો. આ 12થી અવરોધ જોડેલો છે 100 કિલો ઓહ્મનો. આગળ વધીએ, આગળ જો સર્કિટ આ પ્રમાણે છે, સર્કિટ આ પ્રમાણે છે, તો અહીંયા શું મળે? અહીંયા તમને શું મળે? બધાને ખબર છે શું મળે? વીબીઈ મળે. શું મળે? વીબીઈ. આ બધાને ખબર છે, ચેપ્ટર એન્ડ થવા આવ્યું છે, આ તો ખબર પડવી જ જોઈએ કે આ વીબીઈ મળે. ઇનપુટ સર્કિટ આખી આ પ્રમાણે છે. આ ઇનપુટ સર્કિટનું કામ પૂરું, બરાબર છે? ચલો આઉટપુટ સર્કિટ. આ પ્લસ 15 વોલ્ટ છે. કોની સાપેક્ષ હશે? આની સાપેક્ષ. આની સાપેક્ષ. અહીંયા 0 વોલ્ટ હોય તો અહીંયા 15 વોલ્ટ છે, એ રીતે કહેવા માંગે છે. ચલો અહીં 15 વોલ્ટ છે.
15 વોલ્ટની શું છે બેટરી છે, કઈ બેટરી હોય વીસીસી, કઈ બેટરી હોય વીસીસી. અને એક વસ્તુ છે ને હાસ્યમ લખી નાખજો, એક વસ્તુ તમારા હાસ્યમ લખી નાખજો કે વીબીબી બેટરીની કિંમત વીસીસી બેટરી જેટલી અથવા એનાથી ઓછી હોય. ફરીથી કહું છું, વીબીબી બેટરીની કિંમત વીસીસી બેટરી જેટલી અથવા એનાથી ઓછી હશે. આ 15 વોલ્ટ હોય તો આ 15 વોલ્ટ હોય અથવા એનાથી ઓછું એમ કહેવા માંગુ છું. વીબીબીની કિંમત 15 વોલ્ટથી ઓછી અથવા એનાથી 15 વોલ્ટ જેટલી હોય. સિમ્પલ ભાષામાં વીબીબી બેટરીની કિંમત વીસીસી બેટરી જેટલી અથવા એનાથી ઓછી હોય. બરાબર છે? તો વીસીસી બેટરી ટૂંકમાં મને આપ્યું, વીસીસી વોલ્ટેજ આપ્યું 15 વોલ્ટ. આગળ વધીએ, આ મને શું આપ્યું? R2 કહી દો કે RL કહી દો, જે પણ કહ્યું કે RO કહી દો, તમારી ઈચ્છા. તો અહીંયા આપણે સિમ્પલ RL કહી દઈએ. તો RL છે 1 કિલો ઓહમનું. આગળ વધીએ, બીજું આગળ કંઈ છે નહીં. આ શું છે? સીધું એમીટર ને કલેક્ટર, એ કઈ વોલ્ટેજ હોય? VCE હોય. આઉટપુટમાં વોલ્ટેજ હશે VCE. થઈ ગયું આટલું, બાકી છે ગ્રાઉન્ડ થઈ જશે. હવે ક્વેશ્ચન, જો આ સર્કિટ છે ને હું આ પ્રમાણે દોર દઉં, તમને આમ ન ફાવે, જો કે આમ ફાવી જ જવું જોઈએ તો ન ફાવે તો આમ પ્રમાણે પણ દોરાય. જો આ ટ્રાન્ઝિસ્ટર એમને રાખી દઈએ, આ ટ્રાન્ઝિસ્ટર એમને રાખ્યું, બરાબર છે? આ 100 કિલો ઓહમનો અવરોધ એમને રાખ્યું. પછી શું કર્યું મેં? આ બંને વચ્ચે વાયર જોડી દીધો. જો દેખાય છે કે નહીં? આ બંને વચ્ચે વાયર જોડી દો તો આવું લાગશે કે નહીં લાગે? અને આ 5 વોલ્ટ છે અને 5 વોલ્ટની બેટરી કહી દીધી. જો કે તમે સમજાવવા માટે કર્યું છે, ઓકે? આપણો આવો સમય ના હોય તમારી પાસે બધું દોરવાનો, પણ સમજ અહીંથી જ સમજાય જેવી વાત છે. આમ સમજો ને, સીધી વાત છે. આમ સમજો, ઊભી સર્કિટ છે, બરાબર? આને ઊભું કરો કે આડું કરો કે ફરક પડે નહીં. આ છે ને આમ પકડીને આડું કરી દીધું, ઊભું છે ને આડું કરી દીધું, બરાબર છે? આ કલેક્ટર સાઈડ થઈ ગઈ, આ બેઝ સાઈડ થઈ ગઈ. એમીટર જો ગ્રાઉન્ડ કરી દીધો, એમીટર જો ગ્રાઉન્ડ કરી દીધો છે. જસ્ટ મેં ખાલી શું કીધું? આ બેન જોડી દીધા, આ બેન જોડી દઈએ વાયરથી, બરોબર છે? વાયર જોડું કે ફરક પડે નહીં, કારણ કે વાયર છે કેવો છે? આપણો સુપર કંડક્ટર છે, એટલા માટે. તો કલેક્ટર અને એમીટરને જોડી દે વાયરથી, અને વચ્ચે એક અવરોધ છે કે 1 કિલો ઓહમનો અવરોધ છે. તો ટૂંકમાં 1000 ઓહમ લખાશે મેં અહીંયા. 1 કિલો એટલે 1000 ઓહમનો અવરોધ છે, અને 15 વોલ્ટની બેટરી જોડી દીધી. આ 15 વોલ્ટ છે કોની સાપેક્ષ છે? 0 સાપેક્ષ છે. એક કામ કરીએ, 15 વોલ્ટની બેટરી જોડી દઈએ, બરોબર કે નહીં? તો તમારી સર્કિટ બની ગઈ. તો આ સર્કિટ આપે કે આ સર્કિટ આપે, બેમાં રત્તી ભરે ફરક નથી, એકદમ સેમ સર્કિટ છે. એટલે આપણને કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી. દાખલો આમ પૂછે કે આમ પૂછે, ફરક કંઈ પડે નહીં. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. તો આકૃતિ આવડી જશે બધાને આકૃતિ આવડી જવી જોઈએ. શું કહેવા માંગે છે સમજતા આવડવું જોઈએ, બરાબર છે? આવું ગમે તેને તમને આપશે. ઘણી વખત શું કરે ખબર છે? આને આડું આપે ને ઊભું આપી દે. આ આડું છે ને ઊભું કરી નાખે, ઊભું કરી નાખે, આમ લઈને 90 ડિગ્રીને ખૂણે ઊભું કરી નાખે. તો કંઈ ફરક થોડો પડેલા, ગમે એમ લીટા કરે, આપણને કંઈ ફરક પડતો નથી. ચલો દાખલો ગણીએ. ક્વેશ્ચન શું છે? હજી ક્વેશ્ચન આવ્યો જ નથી. ક્વેશ્ચન શું છે? આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે VBE બરાબર 0, અહીંયા VBE 0 છે, VCE બરાબર 0 છે. તો IC, IB, IE, આલ્ફા, બીટા શોધો. લે, અઘરો દાખલો લાગે? એકદમ ઇઝી દાખલો છે. શું અઘરો દાખલો છે? સમજીએ આપણે શું કહીએ છીએ. જુઓ ફટાફટ. મેં તમને એક વસ્તુ કીધી હતી, એવી કીધી હતી કે જ્યારે પણ તમને બેટરીની કિંમત આપી દે, VCC કેટલા છે આપી દે, VBB કેટલા આપી દે, ત્યારે તમારે શું કરવાનું? ત્યારે તમારે જસ્ટ સર્કિટનું સમીકરણ બનાવવાનું. જે પ્રવાહ જાય છે એનું સમીકરણ બનાવવાનું. કિર્ચોફનો નિયમ વાપરીને. અહીંયા કયો પ્રવાહ હોય? IB હોય. કયો પ્રવાહ હોય? IB હોય. અહીંયા કયો પ્રવાહ હોય? IC હોય. અહીંયા કયો પ્રવાહ હોય? IE હોય. બરાબર કે નહીં? સમજ ન પડે અહીંયા દોર દઉં છું. અહીંયા પ્રવાહ IB હોય, અહીંયા પ્રવાહ IC હોય, અને અહીંયા પ્રવાહ IE હોય. જસ્ટ આટલી વસ્તુ કરવાની. ફરીથી કહું છું, જ્યારે પણ તમને બેટરીની કિંમત આપે ત્યારે તમારે શું કરવાનું? આ સમીકરણ બનાવવાનું બેટરી વાળું. ચલો સૂત્ર વાપરો, ફટાફટ આવડી જવું. આ બેટરી શું કામ કરે છે? તો કે આપણે આ જોઈએ. ચલો આ તો બધાને આવડી જશે, પણ આમાંથી શીખીએ. VBB બેટરી છે. VBB બેટરી શું કામ કરે? એક તો અવરોધ જે R1 છે કે RI છે, પ્રવાહ આપે. કેટલો પ્રવાહ આપે? IB પ્રવાહ આપે. IB પ્રવાહ જો આ R1 અથવા RI માંથી પસાર થાય તો કંઈક વોલ્ટેજ લઈ લેશે. કેટલું વોલ્ટેજ લઈ લેશે? IR એટલે કેટલું લેશે? R1 ઇન્ટુ IB અથવા RI ઇન્ટુ IB. ચલો હું R1 કહી દઉં, સમજો ને, R1 કહી દઉં છું. તો R1 ઇન્ટુ IB જેટલું વોલ્ટેજ લઈ લેશે. બાકીનું વોલ્ટેજ સર ક્યાં જશે? VBE તરીકે જાય. ક્યાં જાય? VBE તરીકે જશે. તો સિમ્પલ ઇનપુટ સાઇડની બેટરીનું સમીકરણ શું બનશે? આ તો તેને આવડી જવું જોઈએ. VBB બરાબર, તો આ બેટરી શું કામ કરશે? તો આને પ્રવાહ આપશે. કેટલું વોલ્ટેજ રોકશે? IR એટલે કેટલું આવશે? R1 ઇન્ટુ IB. આટલું વોલ્ટેજ લઈ લેશે અવરોધ, અને બાકીનું વોલ્ટેજ ક્યાં જવા દેશે? બેઝ અને એમીટર આવશે. તો આવશે પ્લસ VBE. બની ગયું. ચલો સેમ સમીકરણ આપણે બનાવીએ આઉટપુટમાં. ચલો મેન બેટરી કઈ છે? VCC 15 વોલ્ટની છે. શું કામ કરે? ચલો તમે કામ કરો, લખી નાખજો કે ભાઈ VBB બરાબર 5 વોલ્ટ છે, બરાબર છે? R1 બરાબર 100 લખી નાખજો. મેં નથી લખતો હું, બરાબર? તમને આવું રકમમાં કાંઈ આપ્યું નહીં હોય, તમને ખાલી રકમમાં આવું જ આપી દીધું હશે. VBB 5 વોલ્ટ લખજો, R1 લખજો 100 કિલો ઓહમ, આગળ લખજો RL બરાબર 1 કિલો ઓહમ, અને બીજું શું જરૂર પડશે? હા, VCC બરાબર 15 વોલ્ટ. આટલી 4 વસ્તુ જાતે લખી નાખજો. VCC શું કામ કરશે? એક તો આને પ્રવાહ આપે. કેટલો પ્રવાહ આપે? IC પ્રવાહ આપે. તો આના કારણે IC પ્રવાહ પસાર થયો RL માંથી, તો કેટલું વોલ્ટેજ રોકશે? IC ઇન્ટુ RL. એટલું વોલ્ટેજ રોકશે પોતે, IC ઇન્ટુ RL, અને બાકીનો વોલ્ટેજ ક્યાં જવા દેશે? VCE તરીકે જવા દેશે. તો અહીંયા આવશે VCE. થઈ ગઈ વાત પૂરી. એટલું આવડે કે ના આવડે? ખાલી કિંમત મૂકવાની છે. હવે શોધવાનું છે. જો આપણે IB ને IC શોધી નાખીએ. પેલા IB શોધીએ, પછી IC શોધીએ. તમને ખાલી હિન્ટ આપી દઉં તમારે શું કરવાનું છે. VBB કેટલા મૂક્યા? 5 વોલ્ટ. 5 વોલ્ટ મૂકી દઈએ.
એમને રાખીએ R1 કેટલા છે જો 100 કિલો ઓહમ છે, બહુ મોટી કિંમત છે. R1 100 કિલો એટલે 10⁵ થાય ઇન્ટુ IB એમને રાખો પ્લસ VB તો 0 તમને કીધા જ છે. ઓકે, અને પછી તમે IB મળી જશે કે નહીં મળી જાય? તો કે ઈચ્છા છે લખવાનું પણ નથી લખવું, તમે એટલું જાતે કરજો. VC જો કે ખબર પડી જાય જોઈને કેટલા આવેલા આન્સર. VCC કેટલા 15 વોલ્ટ છે તો 15 મૂકો ઇઝ ઇક્વલ ટુ IC એમને રાખો. RL કેટલા છે 1000 તો 1000 એટલે 10⁵ કરી નાખો પ્લસ VC કરો 0. બરાબર. આ કે ઘણા કેસર આ ક્યાંથી આવ્યું? રકમમાં આપેલું દોસ્ત, રકમમાં આપેલું છે. મતલબ એમ કહે છે કે જેટલો પ્રવાહ છે આ એકલો લઈ રહી છે RL, ટૂંકમાં જેટલું વોલ્ટેજ છે જેટલું વોલ્ટેજ છે આ RL લઈ લે છે અહીંયા, એટલે VC ભાગમાં 0 વોલ્ટ ગયું. એ જ રીતે અહીંયા R1 જે છે એમાંથી IB પ્રવાહ પસાર થયો એટલે વોલ્ટેજ લઈ લે છે R1 ઇન્ટુ IB, તો બધું વોલ્ટેજ અહીંયા લઈ લીધું તો VBમાં વોલ્ટેજ 0 જશે. બરાબર. હવે કેટલો IC આવે? અરે 15 મિલી એમ્પિયર. એથી IC મળી ગયો. ઓકે, ચલો બે વસ્તુ મળી ગઈ, IC મળી ગયો, IB મળી ગયો. એક કામ કરજો ને, IC છે ને માઇક્રો એમ્પિયરમાં ફેરવજો, કારણ કે આ તમને ખબર છે માઇક્રોમાં જ મળવાનું છે. તો માઇક્રોમાં ફેરવો કે ટૂંકમાં બેને સરખામાં રાખો, કે બેને મિલીમાં રાખો, કે બેને માઇક્રોમાં રાખો, તમારી ઈચ્છા. IC મળી ગયું, IB મળી ગયું. તો પેલા વાત કરો બીટા મળે કે ન મળે? અરે આરામથી બીટા મળે. બીટા કોને કહેવાય? IC બાય IB. મળે કે ના મળે? ચલો, મને મારી પાસે IC છે, મારી પાસે IB છે, તો I મળે કે ના મળે? બેન સરવાળો I બરાબર IC પ્લસ IB. હવે જો તમારે સરવાળો કરવો હોય તો મેં તમને કીધું એ પ્રમાણે કાં તો 2 માઇક્રો એમ્પિયરમાં રાખો, કાં તો 2 મિલી એમ્પિયરમાં રાખો, તમારી ચાહત અનુસાર. તો તમને I મળી જશે, અને જેવું I મળ્યું એટલે આલ્ફા મળે. આલ્ફા બરાબર શું હોય? IC બાય I. ઓકે, વાત થઈ ગઈ પૂરી. તો દાખલો ઈઝી છે, એકદમ દાખલો ઈઝી છે, આમાં કંઈ કરવાનું થતું જ નથી. જસ્ટ ખાલી બે સમીકરણ બનાવવાના છે અને ખાલી કિંમત મૂકવાની છે. બરાબર. બીજો દાખલો જોઈએ. જો મેં તમને કીધી વસ્તુ આવી ગઈ. જો શું આવી ગયું? VBB બેટરીની કિંમત VCC બેટરી જેટલી અથવા એનાથી ઓછી હોઈ શકે. અને મેથેમેટિકની ભાષામાં VBB ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ VCC. બરાબર છે. નવો દાખલો જોઈએ આપણે. દાખલો જોઈએ એટલે ખબર પડે આપણને શું કહે છે. જુઓ, આ સર્કિટ આવી છે, સર્કિટ તમારી સામે છે. ઓકે, ક્વેશ્ચન શું છે? જો VB બરાબર કેટલા અને VC બરાબર કેટલા. ઓકે, ચલો સર્કિટ તમારી સામે છે. વિચારોમાં શું કીધું છે? સર આમાં એક જ બેટરી જોડી છે. લે બે ભાઈ ટ્રાન્ઝિસ્ટર હોય તો 2 બેટરી જોશે, ફરજિયાત 2 બેટરી જોવે. કઈ બેટરી જોવે? VBB અને VCC. સર અમને દેખાય છે 6 વોલ્ટ જ, અહીંયા 6 વોલ્ટ દેખાય છે અને અહીંયા 0 વોલ્ટ દેખાય છે. મતલબ શું થયો? આ લાઈન અને આ લાઈન વચ્ચેનો વોલ્ટેજ 6 વોલ્ટ છે. થોડુંક વિચારો, આ બે સમાંતરમાં દેખાય છે, સમાંતરમાં છે. બરોબર છે. હજો આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલું? 0 વોલ્ટ છે. સોરી 6 વોલ્ટ છે. આ બે વચ્ચે વોલ્ટેજ 6 વોલ્ટ, અહીંયા 6 વોલ્ટ, અહીંયા 0 વોલ્ટ. તો આ બે વચ્ચે વોલ્ટેજ કેટલું? 6 વોલ્ટ. અરે આ સર્કિટ જુઓ, અહીંયા વોલ્ટેજ કેટલું? 6 વોલ્ટ. અરે ખબર ન પડી, કંઈ નહીં, વાંધો નહીં. મને એમ કહો, આ ત્રણેય પોઈન્ટ સરખા કહેવાય કે અલગ અલગ કહેવાય? સરખા કહેવાય, કારણ કે વચ્ચે બીજું કંઈ આવતું નથી, વાયર જ આવે. તો અહીંયા 6 વોલ્ટ હોય તો અહીંયા 6 વોલ્ટ જ હશે, અહીંયા 6 વોલ્ટ હશે. સમજ પડે કે ન પડે? જો 2 બેટરી છે, એક બેટરી અહીંયા છે, એક બેટરી અહીંયા છે. આ થઈ ગયો કલેક્ટર, આ થઈ ગયો બેઝ ને આ થઈ ગયું એમીટર. તો સમજ સર આથી ખબર શું પડે? ખબર એમ પડે, એક બેટરી જો દેખાય છે અહીંયા, આ કઈ બેટરી છે? VBB છે. આ કઈ બેટરી છે? VBB. ખબર કેમ પડે? બેઝને કરંટ આપે છે. જો આ બેટરી કોને કરંટ આપે છે? બેઝને. તો 6 વોલ્ટની બેટરી છે, આ એક અવરોધ R1 આવ્યો, કરંટ અહીંથી જશે, કયો કરંટ આવશે? IB કરંટ. કયો કરંટ આવશે? IB કરંટ. થોડુંક વોલ્ટેજ રાખશે, ધારો કે R1 નામ આપી દે, તો R1 ઇન્ટુ IB જેટલું વોલ્ટેજ રાખશે ને બાકીનું વોલ્ટેજ અહીંયા આવશે. કેટલું? VBE જેટલું વોલ્ટેજ અહીંયા આવશે, બાકીનું ગ્રાઉન્ડ. ખબર પડે? દાખલો આગળ તો એ જ છે. આગળના દાખલામાં આ દાખલામાં ફરક શું છે? વિચારો તો. જુઓ, બે ફરક શું છે? એમાં અલગ બેટરી 5 વોલ્ટની 15 વોલ્ટની, એટલો ફરક છે. માનો કે મેં શું કીધું હતું હમણાં કે આની કિંમત કેટલી હોય? 15 વોલ્ટ હોય તો એનાથી ઓછું. હું 15 વોલ્ટ કરી નાખું, 15 વોલ્ટ કરીને બેન ભેગા કરતો તો ચાલે, કારણ કે બે સમાંતરમાં થઈ ગયા. એ જ કર્યું છે. જો એ જ કર્યું છે, થોડુંક સમજો એટલે ખબર પડી જાય. દેખાય છે? સમજ પડી જોઈએ. જો તમને આ 6 વોલ્ટ અહીંયા આપ્યા, એ બે માટે કોમન આપેલા છે, બે સમાંતરમાં છે, એટલે બેન 6 વોલ્ટ જ મળશે. તો મતલબ શું થયો સાહેબ? મતલબ એમ થયો કે જે VBB બેટરીની કિંમત છે એ જ VCC બેટરીની કિંમત છે. ઉપર લખ્યું છે VBB બેટરીની કિંમત VCC બેટરી જેટલી અથવા એનાથી ઓછી હોઈ શકે. આગળ દાખલો જોયો, એમાં VBBની કિંમત VCC કરતાં ઓછી હતી, 5 વોલ્ટ 15 વોલ્ટ. આ દાખલામાં બે સરખી છે, 6 વોલ્ટ 6 વોલ્ટ. ખબર પડે કે ના પડે? દાખલો બેઠો જ છે, કંઈ જ ફરક નથી. ખાલી બે માટે બેટરી કોમન છે, એટલે 6 વોલ્ટની બેટરી બેને સમાંતર લાગુ પડે છે. તો આપણે ખાલી જોવાનું શું છે? ઘણાને સર આ સર્કિટ ન ફાવે તો આમાં વૈયા જઈએ આપણે, કંઈ વાંધો નહીં. તો જો એક બેટરી છે, કઈ 6 વોલ્ટની બેટરી, તો VBB શું આવશે? 6 વોલ્ટ આવશે. VBB 6 વોલ્ટ આવશે. આગળ વધીએ, એક અવરોધ જોવા મળે છે 1 મેગા ઓહ્મનો. ઓહો, બહુ મોટો અવરોધ છે. કેટલો છે? 10⁶ ઓહ્મ. 1 મેગા ઓહ્મનો અવરોધ છે. અને આગળ કરંટ કેટલો જશે? IB જેટલો કરંટ પસાર થશે. સામે આપણને શું મળશે? VBE મળશે. ઓકે. અને અહીંયા કલેક્ટર, બેઝ ને એમીટર, અહીંયા કરંટ જશે IE, અહીં કરંટ જશે IC. આ VCC બેટરી છે. VCC બેટરીની કિંમત પણ 6 વોલ્ટ જ છે. અને RL ટૂંકમાં આપણને કેટલું આપ્યું? 1.1 કિલો ઓહમ. તો ટૂંકમાં 1100 ઓહમ આપ્યો. કેટલો આપ્યો? આ RL આપ્યો છે. હવે તમને આગળ આવડશે.
ક્વેશ્ચન શું છે જો આમાં આ બધી ડેટા આપી દીધો, રકમમાં આટલું આપેલું છે. જો પહેલી વસ્તુ તો આ નથી આપી, આ મેં જાતે લખી. અમારી તાર્કિક બુદ્ધિ વાપરીને તમને શીખવાડ્યું ને તમને હવે તમને યાદ રહી ગયું છે કે ભાઈ આ 6 વોલ્ટ 6 વોલ્ટ 6 વોલ્ટ ત્રણે સરખું જ લાગુ પડે તો વીબીબી બરાબર 6 વોલ્ટ છે, વીસીસી બરાબર 6 વોલ્ટ છે. આ તમને આપશે નહીં, આ તમને ડાયાગ્રામ પરથી લેવાનું છે. આટલું આપણને આપ્યું છે, આટલું આપણે ડાયાગ્રામ કીધું, બાકીનું રકમમાં આટલું આપ્યું છે કે ભાઈ આઈબી 5 માઇક્રોએમ્પિયર છે અને બીટા 1000 ઓમ છે. ફરીથી કહું છું, આઈબી 5 માઇક્રોએમ્પિયર છે અને બીટા 1000 ઓમ હોય તો વીબી શોધો ને વીસી શોધો, કઈ રીતે મળશે? અરે હમણાં જ કીધું છે બેટરીની કિંમત આપે એટલે બેટરીનું સમીકરણ. ચલો વીબીબી સમીકરણ શું બનશે? વીબીબી બરાબર શું આવશે? એક તો આને અવરોધ આપે, કેટલો આવશે? સર અવરોધ નહીં, વોલ્ટેજ આપે. R1 ઇન્ટુ આઈબી આટલું વોલ્ટેજ પ્લસ બાકીનું કોણ લેશે? આ લેશે, વીબી પ્લસ વીબી. ઓકે, વીસીસી સમીકરણ શું બનશે? વીસીસી બરાબર એક તો આને વોલ્ટેજ આપે, કેટલો કરંટ? આઈસી કરંટ અને અવરોધ આરએલ, તો આટલું વોલ્ટેજ લઈ લેશે પ્લસ બાકીનું ક્યાં જશે? વીસી અહીંયા સંગ્રહ પામશે. કેલેક્ટર અને એમિટર વચ્ચે આટલો વોલ્ટેજ ડિફરન્સ હશે, પીડી. આપણે આ વીબી શોધવું છે ને વીસી શોધો. વીબી ક્યારે મળે? જો તમને વીબીબી આપ્યું, આ 6 વોલ્ટ આપ્યું, R1 આપ્યો કેટલો? 1000 ઓમ આપ્યો કે ના? R1 છે થોડી 10⁶, બરાબર છે, 10⁶. આઈબી આપ્યો 5 માઇક્રોએમ્પિયર, તો વીબી મળે કે ન મળે? આરામથી વીબી મળશે, આરામથી વીબી મળશે. વીબી મળી ગયું. આગળ વાત કરીએ વીસીસી 6 વોલ્ટ આપ્યા. ઓકે, 6 વોલ્ટ આપ્યા છે. આઈસી નથી આપ્યો હજી. આરએલ તો તમને આપ્યા છે, કેટલો આપ્યો? આરએલ 1100 ઓમ અથવા 1.1 કિલો ઓમ, એ આપી દીધો, મૂકી દીધી કિંમત. તો વીસી ક્યારે મળે? આઈસી મળે. તો આઈસી શોધવા માટે જો પણ બીટા આપ્યો છે, આરામથી બધું ચાલે. તો બીટા બરાબર આઈસી અપોન આઈબી. તો આઈબી ગુણ્યા બીટા કરો, આ બેનો ગુણાકાર કરો, શું મળે તમને? આઈસી મળે. 5 મિલીએમ્પિયર મળે. કેટલો મળે? 5 મિલીએમ્પિયર. મૂકો અહીંયા કિંમત, તો શું મળશે? વીસી મળશે. દાખલો પૂરો. નેક્સ્ટ દાખલો જો. દાખલો મને ગણાવવાનું મન નથી થતું, કારણ કે એક દાખલો બેઠો દાખલો છે, જુઓ કે અલગ છે. બેઠો દાખલો છે, અલગ રીતે સર્કિટ આપી. જો આગળ શું હતું? અહીંયા 6 વોલ્ટ 6 વોલ્ટ બે ભેગા હતા. અરે બે અલગ અલગ પાડ્યા છે. અહીંયા 20 વોલ્ટ, અહીંયા 20 વોલ્ટ. તો લખતું જવાનું વીબીબી બરાબર 20 વોલ્ટ, વીસીસી બરાબર 20 વોલ્ટ. હું લખતું નથી. R1 કે જે નામ આપો, R1 બરાબર 500 કિલો ઓમ અને RL બરાબર 4000 ઓમ અથવા 4 કિલો ઓમ. ક્વેશ્ચન શું છે? વીબી બરાબર વીસી બરાબર 0. એટલે પાછો એ જે પહેલો દાખલો ગણાયો એ જ દાખલો છે. આઈબી શોધો, આઈસી શોધો, આઈ શોધો, બીટા શોધો, આલ્ફા શોધો. જાતે ગણી નાખો. આખો દાખલો જાતે ગણી નાખવો. આવડશે કે નહીં આવડે? આગળના દાખલામાં 5 વોલ્ટ હતું ને 15 વોલ્ટ હતું, બે જગ્યાએ 20 વોલ્ટ છે. મેં હમણાં કીધું છે કે વીબીબીની કિંમત વીસી જેટલી હોય અથવા એનાથી ઓછો. આ સર્કિટ છે ને આમ પણ આપે ને તો આપી શકો ભાઈ. આ સર્કિટને આમ આપીએ ને તો આપી શકાય. આ કાઢી નાખો કીધું, બરાબર છે. જસ્ટ આવું કરી દઉં, એ 20 વોલ્ટ લખી નાખો. સેમ સર્કિટ છે, સેમ ટુ સેમ સર્કિટ છે, કંઈ ફરક પડે નહીં. આપણને આવડવું જોઈએ. વિચારો, આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચે કંઈ છે નહીં, આ 20 વોલ્ટ જ આવશે. અહીંયા પણ કંઈ, અહીંયા પણ 20 વોલ્ટ આવશે. આ 20 વોલ્ટ લાગ્યું પડે અહીંયા. તો જો સર્કિટ કઈ બની? ઇનપુટ સર્કિટ. આટલી સર્કિટ ઇનપુટ બની, આટલી. આ ઇનપુટ સર્કિટ છે આટલી, અને આઉટપુટ ક્યાં છે? અહીંયા છે. અહીંથી સ્ટાર્ટ થાય છે આઉટપુટ. આ વીસીસી છે, આ વીબીબી છે, આ આરએલ R1 જે કયો એ આ આરએલ કયો. ક્વેશ્ચન અહીંયા વીબીઈ બરાબર 0 આપ્યા છે અને વીસી બરાબર 0 આપ્યું. મેં તમને હમણાં કીધું 100 વાતની એક વાત, એક જ કોન્સેપ્ટ પર દાખલા ચાલે છે કે બેટરીની કિંમત આપી હોય મને, એટલે મારે બેટરીનું સમીકરણ બનાવવાનું છે. ઓકે, આગળ વધીએ. નવો દાખલો હવે થોડુંક અલગ શીખીએ, થોડુંક અલગ. જો કે બહુ ઇઝી છે. જો એક કોન્સેપ્ટ આવે ટ્રાન્ઝિસ્ટરમાં કે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા. ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા કોને કહેવાય? ટ્રાન્ઝિસ્ટરની એવી અવસ્થા કે જેની આઉટપુટ સર્કિટમાં આઉટપુટ કરંટ બહુ વધી જાય. ફરીથી બોલું છું, ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા એટલે કે ટ્રાન્ઝિસ્ટરની જે આઉટપુટ સર્કિટ છે એ આઉટપુટ સર્કિટમાં કરંટ આઈસી છે ને બહુ વધી જવો, મેક્સિમમ થઈ જવું, એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે. તમને હમણાં કીધું હતું સૂત્ર કે વીસીસી બરાબર શું હોય? તમને બધાને યાદ જ હશે, આઈસી આરએલ પ્લસ વીસી. આપણે બધાને ખબર છે, ન ખબર થાય જો દોરેલું જ છે. આ વીસીસી છે, ધારો કે કરંટ જાય છે આઈસી, આરએલમાંથી પસાર થશે, એટલે આરએલના બે છેડા વચ્ચે કેટલું વોલ્ટેજ આવશે? આઈસી આરએલ. અને બાકીનું વોલ્ટેજ અહીંયા હશે. કેટલું હશે? વીસીઈ જેટલું વોલ્ટેજ અહીંયા હશે. બરાબર છે. આટલું કામ કરે વીસીસી. વિચારો, આ સમીકરણમાં વીસીસી તો આપણે અચળ છે. વીસીસી મારા હાથમાં નથી, એ આપણે જે બહારથી બેટરી જોડીએ એ આપણે બેટરી છે. ટૂંકમાં વીસીસી કેવા અચળ હોય મોટા ભાગે? જે બેટરી જોડી દીધી એટલે વાત થઈ ગઈ પૂરી. 10 વોલ્ટની બેટરી જોડો, 20 વોલ્ટની જોડી દીધી એટલે પૂરું. એટલે ટૂંકમાં વીસીસી અચળ છે. બરાબર છે. ઓકે, 3 વસ્તુ વિધી આપણી પાસે, આઈસી આરએલ ને વીસી. એમાં આરએલ પણ અચળ કહેવાય, કારણ કે એક વખત તમે સર્કિટ બનાવી નાખી, સર્કિટ બનાવી નાખો એટલે આરએલ થઈ ગયો અચળ, તો આરએલ અચળ છે. હવે આપણી પાસે બે વસ્તુ વિધી, આઈસી ને વીસી. સમજો, આઈસી ને વીસી, જેટલો આઈસી મોટો એટલું આઈસી આરએલ મોટું. સમજો ભાઈ, બાકી ખબર નહીં પડે. જેટલું આઈસી મોટું, જેટલો કરંટ મોટો, આઉટપુટ કરંટ આઈસી જેટલો મોટો એટલું આ વોલ્ટેજ મોટું, આઈસી આરએલ. જેટલું આ વોલ્ટેજ મોટું એટલું આ વોલ્ટેજ નાનું, કારણ કે મારે 10 વોલ્ટ છે, આના ભાગમાં 5 વોલ્ટ આવ્યો, આના ભાગમાં 5 વોલ્ટ. ધારો કે આપણે આઈસી અને વીસી એ પ્રમાણે સેટ કર્યા છે કે બંને સરખા આવે છે, આઈસી આરએલ અને વીસી સરખા આવે છે. હવે જો હું આઈસી વધારું તો સીધી વાત છે આઈસી આરએલ વધશે,
એનું વોલ્ટેજ વધશે, તો આ 6 વોલ્ટ થયું તો આ 4 વોલ્ટ જ થશે. સમજ પડે કે ન પડે? તો ધ્યાનથી સમજો, જે મેઇન કોન્સેપ્ટ પર આપણે આવીએ છીએ. મેં શું કીધું, સંતૃપ અવસ્થા કોને કહેવાય? કે આઉટપુટ સર્કિટમાં આઉટપુટ કરંટ વધી જવો, ઘણો બધો વધી જવો, મેક્સિમમ થઈ જવો, એને કહેવાય શું? સંતૃપ અવસ્થા. અત્યાર સુધીમાં જે દાખલા ગણ્યા ને એમાં મોટાભાગના દાખલા સંતૃપ અવસ્થાના જ છે. તો હમણાં ખબર પડી જશે. વિચારો, હવે મારે આઈસી ને વધારવો છે. આઈસી ક્યારે વધે? વીસી ઘટે તો બે ઉધા ચાલે, ખબર પડે કે ન પડે? જેટલું આઈસી મોટો એટલું આઈસીઆરએલ મોટું, જેટલું આઈસીઆરએલ મોટું એટલું વીસી નાનું, કારણ કે વીસીસી અચળ છે. જો જોડે જોડે આઈ વધતું હોત તો આપણે દાખલો અલગ જ વસ્તુ થાત, તો આઈ વધત આઈ વધત, પણ વીસીસી અચળ છે. આ એમ કે ભાઈ મારી પાસે 10 વોલ્ટ જ છે, તમે બે ગમે એમ ઝઘડો, તમારા ભાગમાં જેટલા વોલ્ટેજ આવે એટલે આવે, પણ મારી પાસે કેપેસિટી 10 વોલ્ટેજ આપવાની છે. તો આ બંને વિચાર છે કે ભાઈ તારે વધુ હોય તો મારે ઘટવું પડશે, જો વીસી વધુ હોય તો આઈસી ને ઘટવું પડે, કારણ કે આરએલ અચળ છે. સમજ પડે કે ન પડે? આટલી આપણને ખબર પડી ગઈ. તો વિચારો, આઈસી મહત્તમ કરવો હોય, આઈસી મારે મહત્તમ કરવો છે તો વીસી કેટલો કરવો પડે? 0 વોલ્ટ. કેટલું કરવું પડે? વિચારો લા. તો બધું 10 વોલ્ટ કોને મળી જશે? આને મળી જશે. આઈસી વીસી બરાબર 0 થઈ ગયા તો વીસીસી બરાબર થઈ જશે આઈસીઆરએલ. તો આરએલ બરાબર શું આવશે? સોરી, આઈસી બરાબર શું આવશે? વીસીસી ના છેદમાં આરએલ. ટૂંકમાં આ 10 વોલ્ટ બધું કોને મળી ગયું? આઈસીઆરએલ ને મળી ગયું. અને એમાં આરએલ તો ફિક્સ છે, બરોબર કે નહીં? તો યાદ રાખો, ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા એટલે કે આઉટપુટ કરંટ આઈસી મહત્તમ થવો, અથવા એમ કહી શકાય આઉટપુટ કરંટ મહત્તમ ક્યારે થાય? જ્યારે કલેક્ટર અને એમિટર વચ્ચેનું પીડી એટલે કે વીસીઈ પોતાનો ફાળો 0 વોલ્ટ કરી નાખે, એટલે કે વીસીઈ જ્યારે 0 વોલ્ટ થઈ જાય ત્યારે આઈસી મહત્તમ થશે. અને એ જ અવસ્થાને કહેવાય, એ કન્ડિશનને કહેવાય ટ્રાન્ઝિસ્ટરની સેચ્યુરેશન કન્ડિશન અથવા ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા. તો લખ્યું છે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થામાં શું થાય? જે કન્ડિશનમાં ટ્રાન્ઝિસ્ટર માટે આઈસી મેક્સિમમ હોય, એટલે કે વીસી બરાબર 0 થાય. એને ડાયરેક્ટ લખી નાખ્યું છે અહીં, એની સમજૂતી તમને આપી દીધી છે. તો સિમ્પલ વસ્તુ છે, તમારે સમજૂતી જોતી હોય તો લખી શકો તમારે જાતે, બાકી તો યાદ રાખવાનું જ છે. બરાબર છે? જ્યારે આઈસી મહત્તમ હોય અથવા એનો મતલબ એમ થયો, જ્યારે આઈસી મહત્તમ ક્યારે થાય, આઈસી મેક્સિમમ ક્યારે થશે? જ્યારે વીસી બરાબર 0 થાય ત્યારે ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે એમ કહેવાય. જો લખ્યું છે અહીંયા વીસીસી બરાબર શું હોય? આઈસીઆરએલ પ્લસ વીસી. એમાં આઈસી જ્યારે મહત્તમ થશે ત્યારે વીસી થશે મિનિમમ. વીસી મિનિમમ, વીસીની મિનિમમ કેટલી? 0 વોલ્ટ હોય. વીસીની મિનિમમ કિંમત કેટલી? 0 વોલ્ટ. તો ઇન શોર્ટ ટૂંકમાં લખ્યું છે સંતૃપ અવસ્થા દરમિયાન વીસી બરાબર 0 વોલ્ટ હોય ને આઈસી બરાબર મેક્સિમમ હોય. અહીંયા એમ લખ્યું છે કે આઈબી બરાબર મેક્સિમમ હોય. સર આ સાલું ક્યાંથી આવ્યું પાછું? એ સમજે. ચલો, હવે ટ્રાન્ઝિસ્ટર માટે બીટા બરાબર શું હોય? આઈસી બાય આઈબી. મેં તમને કીધું હતું બીટા અચળ જ હોય. તમે ટ્રાન્ઝિસ્ટરમાં ગમે ચાળા કરો, બીટા અચળ હોય. એક વખત ટ્રાન્ઝિસ્ટર બની ગયું એટલે એનો બીટા ફિક્સ થઈ ગયો. તમને મેં સમજાવેલ છે આગળ. બીટા કોના પર ડિપેન્ડ કરે? ટ્રાન્ઝિસ્ટર જ્યારે બનાવ્યું છે એના પર ડિપેન્ડ કરે. તમે ટ્રાન્ઝિસ્ટરને ગમે એમ જોડશો એના માટે બીટા બદલશે નહીં. તો બીટા ઓલરેડી અચળ જ હોય. એક વખત ટ્રાન્ઝિસ્ટર બની ગયું એટલે બીટા અચળ. ચલો, બીટા અચળ છે. બીટા બરાબર શું હોય? આઈસી ભાગ્યા આઈબી. તો મને કહો આઈબી બરાબર શું? આઈસી ભાગ્યા બીટા. બીટા તો કેવું અચળ છે. બીટાના આધારે બીમાં કે આઈબીમાં કંઈ ફરક પડે નહીં. હવે જો આઈસી વધે તો આઈબી વધે. જો આઈસી મેક્સિમમ થાય તો આઈબી પણ મેક્સિમમ થાય. સીધી વાત કે ખોટી વાત? સાચી વાત છે ને? આઈસી જેટલું મહત્તમ એટલું આઈબી મહત્તમ. તો લખ્યું છે અહીંયા આઈસી મહત્તમ થશે તો આઈબી પણ મહત્તમ થશે, તો આઈબી મેક્સિમમ થાય. પણ એવું જરૂર નથી કે ભાઈ આઈબી મહત્તમ થઈ ગયું તો અહીંયા વીબી બરાબર 0 થઈ જશે. એ ડિપેન્ડ કરે 0 થાય કે નહીં, ડિપેન્ડ કરે કોના પર? R1 કેટલો જોડો છે એના પર, ને વીબીબી બેટરી કેટલી જોડે એના પર. એટલે યાદ રાખજો, સંતૃપ અવસ્થામાં વીબી બરાબર 0 હોવું જરૂરી નથી. એ 0 હોઈ શકે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોઈ શકે. કોના પર ડિપેન્ડ કરે? હજી એ ડિપેન્ડ કરે ઇનપુટ સર્કિટ પર, કે વીબીબી કેટલું છે, R1 કેટલું છે, એના આધારે વીબી નક્કી થાય. કારણ કે સૂત્ર આવું આવે ને, વીબીબી બરાબર ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ બેટરીના બે ભાગ પડશે. એક તો આવશે આઈબી R1 પ્લસ વીબી. અહીંયા આઈબી મહત્તમ થયું છે, પણ સામે વીબીબી કેટલું છે અને R1 કેટલું છે એના આધારે વીબીની કિંમત નક્કી થાય. ટૂંકમાં 100 વાતની એક વાત, ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા દરમિયાન વીસી તો ડેફિનેટલી 0 હશે અને આઈસી પણ ડેફિનેટલી મેક્સિમમ હશે. આઈબી પણ મેક્સિમમ થઈ શકે, બની શકે. કોની કમ્પેરિઝનમાં? આઈસીની કમ્પેરિઝનમાં, બીટાના આધારે. બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી કે એક દાખલો કરે એટલે આપણને આઈડિયા આવે છે. તો ક્વેશ્ચન તમને ટૂંકમાં આવું કંઈક પૂછેલો છે, બરોબર છે? જો રકમ તમારી સામે છે, તમે જાઓ તો દાખલો જાતે ગણી શકો છો. જે સમજાવે પછી દાખલો થઈ જશે. જો તો ઘણા કે છે સર્કિટ આટ આપણી આપી, અરે ભાઈ કઈ રીતે ત્રણેય વાયર વડે જોડી દો. એક સિંગલ વાયર વડે જોડી ગયો તો એટલે આવડી જશે. આવડી જાય કે ન આવડી જાય? આ ગ્રાઉન્ડ કર્યું એટલે બધાને વોલ્ટેજ 0 0 0 વોલ્ટ જ છે, એટલે આપણે ટૂંકમાં જોડી શકીએ. માનો ન ખબર પડે તમે સીધો વાયર છે, હવે તો આવડે કે ન આવડે? આ શું છે? વીસીસી બેટરી. કેટલા આપ્યા વીસીસી? ચલો, જો રકમમાં તમને કહેશે ને આ વીસીસી છે, એ આપણે સમજવાનું છે. સમજો, વીસીસી આપ્યા 10 વોલ્ટ. આગળ વધીએ, ઉપર એક અવરોધ છે. કયો અવરોધ છે? ગમે નામ આપો ને, આરએલ આપી દઈએ. આરએલ બરાબર 1000 ઓહ્મ. આરએલ બરાબર 1000 ઓહ્મ લખીએ. આગળ વધીએ, કયો કરંટ હશે? આઈસી કરંટ હશે. અને અહીંયા એક વોલ્ટેજ થાય વીસી. બરોબર છે? આટલું વોલ્ટેજ થશે. હવે ક્વેશ્ચન શું છે? વાંચો. ક્વેશ્ચનમાં પહેલી લીટી એમ કહે છે
કે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા છે. હવે તમને ખાલી આવું કહેશે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા છે, આગળ કંઈ કહેશે નહીં. તરત મગજમાં આવવું જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા છે તો આઈસી મહત્તમ થશે. જો આઈસી મહત્તમ થાય તો વીસી 0 થાય. તો ટૂંકમાં આ લીટીનો મિનિંગ એમ કરવાનો છે કે વીસી બરાબર 0 છે. ઓકે, તો ક્વેશ્ચન એવો છે, જો બીટા બરાબર 250 હોય, 250 હોય તો આઈબી કેટલા થાય? હવે આઈબી ક્યારે મળે? વિચારો, બીટા આપ્યો છે, જો મગજ આમ દોડવો જોઈએ, બીટા આપ્યો છે, બીટા બરાબર શું હોય? આઈસી બાય આઈબી. વિચારો બીટા શું કામ આપ્યો છે? આના માટે આપ્યો છે. તમને આઈસી મળે તો આઈબી મળી જાય. બીટા તો આપેલો છે, હવે આઈસી ક્યાંથી મળશે? આઉટપુટ સર્કિટમાં. અને જો બીજી વસ્તુ, મને ઇનપુટ સર્કિટમાં બેટરી કેટલી છે, અવરોધ કેટલો છે, એ કંઈ કીધું નથી. એટલે મારે પાક્કી વાત છે, જો મને બેટરી આપી દે અને અહીંયા શું કહેવાય પેલું અવરોધ આપી દે અને આ વીબી આપી દે તો મને આઈબી મળે, પણ એ કાંઈ કીધું જ નથી. ટૂંકમાં એક વાત તો બાકી છે કે મારે આઉટપુટ સર્કિટ પરથી આઈબી શોધવો પડે. હવે આઉટપુટ સર્કિટના પ્રવાહને ઇનપુટ પ્રવાહ સાથે સાંકળતી વસ્તુ કોણ છે? બીટા. બીટા આપણને આપ્યું છે, આઈસી મળશે તો આઈબી મળશે. તો મારો ગોલ એ છે હવે આઉટપુટ સર્કિટ પરથી, આઉટપુટ સર્કિટમાં તમામ ડેટા મને આપેલો છે, એના પરથી આઈસી શોધું, આઈસી પરથી આઈબી શોધું. ચલો, સૂત્ર શું આવશે? સિમ્પલ, વીસીસી બરાબર એક તો આ બેટરીના બે ભાગ પડશે, એક ક્યાં આવશે? અહીંયા આઈસીઆરએલ તરીકે આવશે, આઈસીઆરએલ તરીકે આવશે, અને પ્લસ બાકી વોલ્ટેજ અહીંયા આવશે વીસી તરીકે, પ્લસ આવ્યું વીસી. આટલી ખબર પડે કે ન પડે? ચલો, વીસીસી કેટલા મૂકો? 10 વોલ્ટ મૂકો. આઈસી એમને રાખો. આરએલ કેટલા છે? આરએલ ઇઝ 1000 ઓમ ઇન્ટુ પ્લસ વીસી મને નથી આપ્યા, પણ મને એવું કીધું છે કે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા છે. ધેટ મીન્સ વીસી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. આના પછી તમને આઈસી મળે કે ના મળે? આઈસી મળી ગયો. આઈસી મળ્યા પરથી આઈબી મળશે. ઓકે, મળશે કે નહીં મળે? આઈબી બરાબર શું? આઈસી બાય બીટા. ઓકે, દાખલો થઈ ગયો પૂરો. બસ આટલું જ છે, બીજું કાંઈ નથી. દાખલો જી 2019માં પૂછેલ દાખલો છે. દાખલા બધા ઇઝી પૂછાય છે, બધા દાખલા ઇઝી છે, પણ કોન્સેપ્ટ આવડતા હશે તો જ. ચલો, એક એક્સ્ટ્રા દાખલો તમારા માટે. જો આપેલ દાખલામાં વીસી બરાબર 2 વોલ્ટ હોય તો આઈબી કેટલા હોય? તમારે દાખલો મને ગણીને આપવાનો છે. એક કામ કરજો ને, આને દાખલા નંબર 1 કયો, આને દાખલા નંબર 2 કયો, કોમેન્ટમાં લખજો કે દાખલા નંબર 1માં આઈબી કેટલું આવે છે અને દાખલા નંબર 2માં આઈબી કેટલું આવે છે. શું કીધું દાખલા નંબર 2માં? દાખલા નંબર 1માં એમ કીધું ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે, એટલે વીસી 0 છે. જો વીસી 0 છે તો આઈસી મહત્તમ મળે, આઈસી મહત્તમ મળશે તો અહીંયા આઈબી મહત્તમ મળશે. હવે જો વીસી 0 નહીં હોય, ટૂંકમાં 10 વોલ્ટમાંથી વીસી જો 2 વોલ્ટ લઈ લે તો વિચારો આઈસી ઓછું થશે. આઈસી અહીંયા જેટલો હતો એથી થોડોક ઓછો આવશે, અને આઈસી ઓછો હતો તો જોજો તમે બીજા દાખલામાં આઈબીની કિંમત પહેલા દાખલા કરતાં ઓછી આવશે. આ તમે કમ્પેર કરજો અને કોમેન્ટમાં લખજો, ખબર પડે કે ન પડે. આ પહેલા દાખલામાં આઈબી કેટલા હોય શોધવાનું છે ટ્રાન્ઝિસ્ટરની સંતૃપ અવસ્થા માટે, અને બીજા દાખલામાં એમ કીધું છે જો વીસી 0 વોલ્ટ ન હોય પણ કેટલા હોય? 2 વોલ્ટ હોય. વીસી 2 વોલ્ટ છે તો વીસીની કિંમત થોડીક વધી તો આઈસીની કિંમત થોડી ઘટશે, આઈસીની કિંમત થોડીક ઘટશે તો આઈબીની કિંમત થોડી ઘટશે. એટલે પહેલા દાખલા કરતાં બીજા દાખલામાં આઈબીની કિંમત ઓછી આવશે. એ તમારે લખવાનું છે કોમેન્ટમાં, બરાબર? દાખલો પૂરો. નવો દાખલો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સર્કિટ આવી આપેલી છે, અહીંયા એક ઇનપુટ સિગ્નલ ને કેપેસિટર જોડેલ છે, પણ આપણે કંઈ કામ નથી. આપણે સર્કિટ માનો કંઈથી સ્ટાર્ટ થાય છે. ક્વેશ્ચન એવો છે, બીટા બરાબર 200 ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે આઈબી શોધવાનું છે અને વીબીબી શોધવાનું છે. આઈબી અને વીબીબી શોધો કે જેથી ટ્રાન્ઝિસ્ટર સંતૃપ મોડમાં કામ કરે, ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં કામ કરે. અને વીબી આપ્યા આપણને 1 વોલ્ટ. અહીંયા જે વીબી છે એ વીબી 1 વોલ્ટ. જો મેં તમને કીધું હતું ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં હોય તો વીબી બરાબર 0 થવા જરૂર નથી, પણ વીસી તો 0 જ હશે, એ પાકું છે, કારણ કે ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે, બરોબર ને કે નહીં? તો વીસી બરાબર 0 વોલ્ટ. ઓકે, લખી નાખીએ. જો વીસીસી બેટરીની કિંમત કેટલી છે એ પણ આપણને આપી નથી. એટલે દાખલાની રકમમાં કાંઈક લોચો છે, કારણ કે વીબીબી શોધવાના છે, આઈબી શોધવાના છે. એટલે મને આ બે પરથી બે વસ્તુ ન મળે, કાં તો મને વીબીબી મળે કાં તો આઈબી મળે. એટલે બેમાં આ બે વસ્તુ બાકી એક વસ્તુ આપેલી હોય જોઈએ, નથી આપી. એટલે લોચો અહીંયા છે. વીસીસી બરાબર આપણે કંઈક માનો કે લઈ લઈએ આપણે 5 વોલ્ટ. ચલો 5 વોલ્ટની બેટરી જોડી દઈએ. આ ભૂલી ગયો છું લખતા હું. ઓકે, ચલો, કારણ કે બેમાંથી એક વસ્તુ તો આપી જ પડે તો જ વીબીબી મળે કાં તો આઈબી મળે. તો આપણે કામ કરીએ ને, જો વીસીસી તમને આપી દીધું, વિચારો આમ વિચારવાનું છે. વીસીસી તમને આપી દીધું, આરએલ તમને આપ્યું, આઈસી અને વીસી બરાબર 0 આપ્યું. આઈસી મળે કે ન મળે? આઈસી મળી ગયા પરથી બીટા પરથી આઈબી મળે અને આઈબી પરથી વીબીબી મળે. લખું છું. ચલો, સૂત્ર પહેલાં આપણે આઉટપુટનું બનાવ્યું હતું. સૂત્ર શું બનશે? વીસીસી બરાબર કરંટ છે આઈસી અને ઇન્ટુ આરએલ. તો આઈસી આરએલ જેટલું વોલ્ટેજ રાખ્યું પ્લસ કેટલું વોલ્ટેજ વધશે? બાકીનું વીસી વધશે. પણ એમ કીધું ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે તો વીસી કેટલા મૂકશું? 0 વોલ્ટ મૂકશું, બરાબર? હવે બધું કેવું ન પડે, એકને એક વસ્તુ ઘણી વખત આવી ગઈ. તો વીસી બરાબર 0 શું કામ મૂક્યા? ટ્રાન્ઝિસ્ટર સંતૃપ અવસ્થામાં છે એટલે મારે આઈસીને મહત્તમ કરવા માટે વીસીને 0 કરવું પડે. તો એક આમાં આઈસી બરાબર વીસીસી બરાબર 5 મૂકો, આઈસીને કરતા બનાવો, અને આરએલ કેટલા મૂકો? આરએલ બરાબર મૂકો 1000, બરાબર ને? 1 કિલોમીટર 1000, અને આ મૂકો 0. તો આઈસી મળે કે ન મળે? આઈસી કેટલા મળશે? 5 મિલી એમ્પિયર. કેટલા મળે? આઈસી 5 મિલી એમ્પિયર મળી ગયા આઈસી. અને બીટા આપ્યો તો બીટા કેટલો આપ્યો? 200. કેટલું છે બીટા? 200. તો બીટા એક કામ કરો ને, બીટા બરાબર શું હોય? આઈસી અપોન આઈબી. તો આઈબી મળે કે ન મળે? આઈબી બરાબર શું હશે? આઈસી અપોન બીટા. તો શું આવશે? માટે
આઈબી બરાબર આઈસી કેટલા 5 મિલી એમ્પિયર 5 મિલી એમ્પિયર છેદમાં બીટા બીટા છે 200 દાખલો સાથે ગણી નાખજો હવે આગળ બરાબર બીટા આઈબી એક કામ કરો 10 વડે 10 વડે ભાંગો એટલે કેટલો જે આવતું હોય એ માઇક્રો એમ્પિયરમાં લખજો એટલે આઈબી મળી ગયા આઈબી મળ્યા પછી શોધવાનું છે વીબીબી શોધવાનું છે વીબીબી શોધવા માટે શું કરશું સમીકરણ બનાવીએ શું બનશે વીબીબી બરાબર શું બનશે એક તો કરંટ જશે આઈબી ઇન્ટુ R1 જે પણ લખો એ આઈબી ઇન્ટુ R1 પ્લસ બાકીનો કેટલો આવશે વીબી કેટલો આવશે વીબી તમારી પાસે આઈબી છે આઈબી અહીંથી મળી જશે આઈબીની કિંમત અહીં મૂકો આગળ જે મળી છે R1 તમને આપ્યા છે કેટલા આપ્યા R1 100 કિલો એટલે કે 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત આપ્યા R1 અને પ્લસ વીબી જો 1 વોલ્ટ આપ્યું છે વીબી 1 વોલ્ટ આપ્યું તો 1 વોલ્ટ મૂકવાનું છે 0 વોલ્ટ નથી મૂકવાનું બરાબર છે પણ આ રિવિઝન કરશો ને તો જ યાદ રહેશે કે ભાઈ વીસી બરાબર 0 થાય સંતૃપ્ત અવસ્થા હોય તો બાકી વીબી ઘણા લોકો 0 મૂકી દે છે ઉતાવળમાં બરાબર આના પરથી વીબીબી મળી જશે આનો આન્સર તમારે દાખલા નંબર 3 તરીકે કોમેન્ટમાં લખો કે વીબીબી બરાબર શું આવે ઓકે તો ભાઈ વીબીબી બરાબર કેટલા જોડું તો આ સંતૃપ્ત અવસ્થામાં થશે ખબર પડી ગઈ કે ન પડી ગઈ ચલો આગળ વધીએ નવો દાખલો નેક્સ્ટ દાખલો જુઓ શું કર્યું છે વીસી બરાબર 4 વોલ્ટ આપ્યા વીબી બરાબર 0.6 વોલ્ટ આપ્યા આઈસી 4 મિલી એમ્પિયર છે બીટા 100 છે તો આરબી શોધો આરસી શોધો આરસી ની આરએલ લખી નાખીએ ચલો ને અરે બધા દાખલા ગણ્યા એમાં અત્યાર સુધી અવરોધ આપતા હતા હવે બધું બાકીને બધું આપ્યું છે અવરોધ પૂછ્યો છે શું ફરક પડે ખાલી મારે સમીકરણ બનાવવાના છે વીબીબી ના વીસીસી ના ચલો અહીંયા 8 વોલ્ટનું બેટરી જોડી છે હવે 8 વોલ્ટ અહીંયા લાગુ પડે બરોબર કે નહીં તો વીબીબી બરાબર કેટલા આવશે વીબીબી બરાબર વીસીસી બરાબર 8 વોલ્ટની બેટરી છે તો સમીકરણ શું બને વીબીબીનું વીબીબી બરાબર સમીકરણ શું બનશે એક તો આઈબી ઇન્ટુ આરબી લખ્યું છે તો આરબી લખીએ પ્લસ શું આવશે વીબીઈ આવડે કે ન આવડે વીબીબી કેટલા છે 8 વોલ્ટ પ્લસ આઈબી એમ રાખો ઘડી આઈબી શોધવા પડશે આપણે આરબી શોધવાના છે પ્લસ વીબી કેટલા આપ્યા તમે ચોખ્ખું કીધું 0.6 વોલ્ટ તો હવે એક કામ કરો આઈબી શોધવાના છે આઈબી ક્યાંથી મળે જો અહીંથી મળે આઈબી મળશે કે નહીં મળે તમને બીટા બરાબર આઈસી ભાગ્યા આઈબી તો આઈબી બરાબર આઈસી ભાગ્યા બીટા 4 મિલી એમ્પિયર છેદમાં 100 કરો શું મળે આઈબી મળશે આઈબીની કિંમત એ મૂકો તો આરબી મળે કે ન મળે ચલો એક વસ્તુ સોલ્વ થઈ ગઈ વીસીસી બરાબર શું હોય સૂત્ર વીસીસી બરાબર આઈસીઆરએલ પ્લસ શું આવશે વીસીઈ તમારી પાસે વીસીસી 8 વોલ્ટ છે આઈસી તમને આપી દીધા કેટલા આઈસી આપ્યા 4 મિલી એમ્પિયર એ કિંમત મૂકો આરએલ ને કરતા બનાવો એમને પ્લસ વીસી શું આપ્યા વીસી આપ્યા 4 વોલ્ટ મૂકો અહીંયા કિંમત તો શું મળશે આરએલ મળે કે ના મળે આરએલ આરામથી મળશે દાખલા નંબર 4 કરીને કોમેન્ટમાં આન્સર લખવો કે ભાઈ અહીંયા શું આરબી કેટલા છે અને આરએલ કેટલા છે આ બે આન્સર લખવા ભાઈ દાખલા એકના એક દાખલા છે અને ઘણી વખત સર્કિટ તમને આવી આપી દે અહીંયા 8 વોલ્ટની કોઈ જગ્યાએ બેટરી જોડી દેજો આમ હું દોડ દઉં તમને આઈડિયા આવે તમને એક આ ટાઈપનું કરી દઈએ આ ગ્રાઉન્ડ ન કરો ચાલશે આવું કરી દીધું બોલો અહીં 8 વોલ્ટ દેખાશે આવું છે કે નહીં આવડે અરે આવડી જવું જોઈએ જો બે કનેક્ટેડ છે આ બે કનેક્ટ વિચારો આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે કેટલું વોલ્ટેજ છે 8 વોલ્ટ છે તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ બે સરખા પોઈન્ટ છે આ ત્રણેય પોઈન્ટ સરખા છે બધી જગ્યાએ 8 વોલ્ટ જ હશે ટૂંકમાં આ બે પોઈન્ટ સરખા છે સમજ પડે કે ન પડે ટૂંકમાં આ સર્કિટ છે આ સર્કિટ નામે આપે આપણે કન્ફ્યુઝ થવાનું નહીં જો આ બેન કનેક્ટેડ ન હોય આ બે કનેક્ટેડ ન હોય મને કાંઈ કનેક્શન કાઢી નાખું અહીંયા 6 વોલ્ટ લખું સીધી વાત છે આને 6 વોલ્ટ લાગુ પડે છે ને આને એકલા 8 વોલ્ટ લાગુ પડે છે બરોબર કે નહીં પડે બે કનેક્ટેડ છે એટલા માટે 8 વોલ્ટ લાગુ પડે તો એક ને એક સર્કિટ તમને અલગ અલગ સ્વરૂપે ખાલી થોડુંક તમારી બુદ્ધિ ચકાસવા માટે અલગ અલગ સ્વરૂપે આપશે દાખલા આવડશે કે નહીં બધા દાખલા આવડવા જોઈએ આકૃતિના દાખલા સૌથી ઈઝી દાખલા છે ખાલી બે સમીકરણ ચાલે એ ગોખવાનું ક્યાં છે બનાવવાના છે કિર્ચોફના નિયમ પરથી બરોબર તો સિમ્પલ વસ્તુ પરથી કે મેન વોલ્ટેજ છે એ ક્યાં ક્યાં વપરાય છે તો આને પ્રવાહ આપવામાં વપરાય છે અને બીજું ક્યાં વપરાય છે વીસી તરીકે વીબી તરીકે વપરાય છે બરાબર છે